नमो सिद्धाणं नमो वैर्याणं नमो वत्स्यायाणं नमो वेशवसाहं नमो समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदेम् जो विमानवासी थाय सम्यक दर्शन बिना दुख पाय ते छथा वर्तन धरे यहाँ परिवर्तन पूरे करे चहुखति दुख जीव भरे हैं परिवर्तन पंच करे हैं सब विधि संसार साराम यहाँ में सुख नाही लगारा। तीर्थंकर परमात्मा पण वैराग्यने उत्पन्न करवावाળી બારે ભાવનાનું જે ચિંતન કરે છે મુનિરાજ તો કરે છે, જ્ઞાની તો કરે છે, તીર્થંકર જેવા મહાપુરુષ પણ આ બારે ભાવનાનું વારંવાર ચિંતન કરે છે. એમાં એક સંસાર નામની ભાવના છે. એ સંસાર ભાવનામાં આજી પોતાના સ્વરૂપને ભૂલીને પોતાની હેસિયતને સામર્થ્યને ભૂલીને આજે પંચ પરાવર્તન કરે છે. અને એક એક પરાવર્તનનો કાળ એટલો લાંબો છે, કોઈને એમ થાય કે પરાવર્તનનો કાળ લાંબો હોય તો લાંબો, એમાં શું વાંધો. એ પરાવર્તનનો કાળ એટલો લાંબો છે એનો મતલબ એ થાય છે કે આ જીવે આત્માને ભૂલીને કેવા કેવા પ્રકારના કષ્ટ ઉઠાવ્યા છે. ગુરુદેવશ્રીના પ્રવચનોમાં તો ઘણી વાર આવે છે કે એને એવા દુઃખ ભોગવ્યા કે જોવાવાળાની આંખમાં પણ આંસુ આવી ગયા. ઘણી વાર આપણે એમ પણ કહે છે કે મારાથી નહીં જોવાય, મારાથી નહીં જોવાય, આવું જોવાય પણ નહીં. જે દુઃખો આપણાથી જોવાતા નથી, આ ભૂંડ વગેરેને પકડવા વાળા આવે તો આપણે જોવાતું પણ નથી ને, એવા દુઃખ આ જીવે ભોગવ્યા છે. હે આત્મા હવે ભોગવવાની વાત છે ને, તો પર્યાય તરફથી જ વાત કરીશું. ખ્યાલ ને, અત્યારે જે વાત ચાલે છે સ્વરૂપને ભૂલ્યો છે ને, તો ભૂલ્યો છે કે જેમાં ભોગવવાના પરિણામ નથી, કે જેમાં દુઃખને ભોગવવાના પરિણામ તો નથી, પણ અતિન્દ્રિય સુખને ભોગવવાના પણ જેમાં પરિણામ નથી, એવા પોતાના શુદ્ધાત્માને ભૂલ્યો છે ને, તો પર્યાયમાં અનંત દુઃખને ભોગવી રહ્યો છે. નથી ભોગવી રહ્યો એવું તો છે નહીં. હા, કેમ કે સામર્થ્ય અપેક્ષાએ તો, શક્તિ અપેક્ષાએ તો નિગોદિયાનો જીવ પણ શુદ્ધ છે, પણ પર્યાયમાં એ જ સમયે અનંત દુઃખ ઉઠાવે છે, એ વાત પણ પરમ સત્ય વાત છે. ગુરુદેવશ્રીના સમયમાં
એક જીવને એવો ભ્રમ થયો. ગુરુદેવશ્રીએ ખૂબ કહ્યું કે શાસ્ત્રમાં આવે છે, સમય સારમાં એ ગાથાઓ છે, આપણે અહીંયા લીધેલી છે વચ્ચે, કે લખ્યું છે ત્યાં કે સમ્યક દ્રષ્ટિ જીવને મોહ રાગ દ્વેષની અનુપપત્તિ છે. મને સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ હોતા નથી, અને રાગ દ્વેષ હોય તો સમ્યક દર્શન ના હોય. તો એક જીવને એવા પ્રકારના પરિણામ થયા કે એ એમ માનવા લાગ્યા કે સમ્યક દર્શન થાય પછી આજે ધંધા વ્યાપારના પરિણામ થાય, ભોગના પરિણામ થાય, એના જે રાગ દ્વેષના પરિણામ થાય એનું વેદન આત્માને હોય જ નહીં. કેમ કે ત્યાં લખ્યું છે ને કે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષની ઉત્પત્તિ નથી, હોતા નથી. સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ હોતા નથી. તો એ જ્યાં ત્યાં કહ્યું છે હોતા નથી, એ તો શ્રદ્ધાની અપેક્ષાએ હોતા નથી. મિથ્યાત્વ અનંતાનુબંધીના પરિણામ નથી ને એટલે કહ્યું કે હોતા નથી. બાકી ચારિત્રની અપેક્ષાનો રાગ દ્વેષના દોષ એટલો તો ત્યાં જીવિત છે, એટલું દુઃખ પણ વેદાય છે. એટલે આ જીવ આ સ્વરૂપને ભૂલીને જે કહ્યું ને કે આ જે જોવાય નહીં એવા દુઃખ આ જીવે ભોગવ્યા છે. 100% ભોગવ્યા છે. એમાં 1% પણ શંકા ન રાખવી. પર્યાયમાં 100% દુઃખ વેદ્યું છે. અને એ જ વખતે દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો એ જ વખતે જ્ઞાયક ભાવ તો અકારક ને અવેદક છે. સમજણ પડે છે? એ જ વખતે એ જ્ઞાયક ભાવ નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી. નવી હોદી અપમત્તો ન પમત્તો કે એક સમયની પર્યાયમાં એ તો આવ્યો જ નથી. કેમ કે જો એક સમયની પર્યાયમાં આવે તો પછી શુદ્ધતા ક્યાં રહી? કે જે વખતે મલિનતા છે એ જ વખતે 14-15 ગાથામાં કહ્યું, 14 ગાથામાં દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો એ તો શુદ્ધ જ છે. અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ એવા શુદ્ધ સ્વરૂપને જે ભૂલ્યો છે, તો ભૂલ્યો છે તો પર્યાયમાં આવા અનંત પ્રકારના કષ્ટને ભોગવે છે. જો સંસારી જીવ સર્વથા શુદ્ધ જ હોય, દ્રવ્ય અપેક્ષાએ પણ શુદ્ધ જ હોય, પર્યાય અપેક્ષાએ પણ શુદ્ધ જ હોય, તો પછી આની કોઈ જરૂરિયાત નથી રહેતી. સર્વથા શુદ્ધ તો સિદ્ધ ભગવાન છે. દ્રવ્ય અપેક્ષાએ પણ સુખી, પર્યાય અપેક્ષાએ પણ સુખી છે. સંસારી જીવો શુદ્ધ નહીંથી શુદ્ધ છે, સર્વથા નહીં, શુદ્ધ નહીંથી શુદ્ધ છે. અને પર્યાય અપેક્ષાએ જોવામાં આવે તો મોહ રાગ દ્વેષના દુઃખોને ભોગવે છે, વેદે છે. ભાઈ ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તો અહીંયા એ કહેવા માંગે છે આ પરાવર્તનના દુઃખની વાત એ છે ભાઈ. આ નાની વાત નથી ભાઈ. જગતમાં કહે ને ભાઈ તને આની નાની વાત છે, પણ અમારા માટે તો આ બહુ મોટી વાત છે. એમ ભગવાન કહે છે. તને કદાચ એમ લાગતું હોય કે નાની વાત છે, પણ આ નાની વાત નહીં, અમને તો તારા માટે આ બહુ મોટી વાત દેખાય છે, તું નથી સમજતો. એ બહુ મોટો ઇસ્યુ છે આ. એની અંદર ઘણા બધા પ્રકરણ આપણે જોયા છે. આપણે આજે રિવિઝન ઉપર નથી જતા, બરાબર છે. ઘણા બધી વાર આપણે રિવિઝન થયું છે એટલે આપણે એની અંદર આજે થોડો ટાઈમ ઓછો લઈએ છીએ. એને ખ્યાલ પણ આવે છે કે બધાને એ વાત હવે કઈ વારે ઘડી રિપીટ કરાવવાની જરૂર રહેતી નથી. ખાલી ગઈકાલનું થોડું જોઈ લઈએ છીએ આપણે, જે છેલ્લે જોયું હતું એમ કે વ્યવહાર પલ્ય, ઉદ્ધાર પલ્ય અને અદ્ધા પલ્ય 3 વાત જોઈ હતી આપણે. તો વ્યવહાર પલ્યમાં અંદર ઠીક છે, આ બધું ધ્યાન આપજો. વ્યવહાર પલ્યમાં રોમની સંખ્યા 45 અંક પ્રમાણ છે અને સમયની સંખ્યા, કાળની સંખ્યા, કાળનું માપ વર્ષમાં કાઢીએ તો 47 અંક પ્રમાણ. એટલે કે સંખ્યાત વર્ષ
47 અંક એટલે એકમ દશક શોધો, સંખ્યાત વર્ષ. વ્યવહાર પલ્યનો કાળ સંખ્યાત વર્ષ છે, અસંખ્યાત વર્ષ નથી. અસંખ્યાત તત્વસૂત્ર મળશે, અહીંયા તત્વસૂત્ર નીચે હશે, મોક્ષશાસ્ત્ર એકાદ કોપી મળી શકશે. બીજું કોઈ નથી. ચિરેનભાઈને બધી વખતે ઉભું થવું પડે છે. બીજા બધાને પણ ખ્યાલ હોવો જોઈએ ગ્રંથ ક્યાં છે. જો કે વ્યવહાર પલ્યમાં રોમની સંખ્યા અને વ્યવહાર પલ્યના કાળ એમાં વર્ષોની સંખ્યા. તો રોમની સંખ્યા તો 45 અંક પ્રમાણ કહી અને વર્ષોની સંખ્યા 47 અંક પ્રમાણ. તો એ સંખ્યાત વર્ષ થયા. હવે આવ્યા આપણે ઉદ્ધાર પલ્ય. તો ઉદ્ધાર પલ્યની અંદર જેટલી રોમોની સંખ્યા છે એટલી જ સમયની સંખ્યા છે. સમજો જરા ફરીથી, એક રહી ગયું ઉપર. રોમની સંખ્યા 45 અંક પ્રમાણ, વર્ષની સંખ્યા 47 અંક પ્રમાણ એટલે સંખ્યાત વર્ષ. અને વર્ષના પાછા સમય બનાવે તો અસંખ્યાત સમય થઈ ગયા. તો સમયને આપણે એમાં બાજુમાં રાખીએ છીએ, ત્રીજા ફેક્ટરને સમયને બાજુમાં રાખીએ છીએ. આપણે શું સમજવાનું છે બરાબર સમજજો. સમયને બાજુમાં રાખે. ખાલી પહેલું જે વ્યવહાર પલ્યમાં વર્ષ જે આવ્યા સંખ્યાત વર્ષ આવ્યા, વર્ષ અસંખ્યાત નથી આવ્યા. વર્ષ તો 47 અંક પ્રમાણ જેટલું સંખ્યાત જ આવ્યા, વર્ષ અસંખ્યાત નથી. જ્યારે ઉદ્ધાર પલ્યની જે વાત આવી, ઉદ્ધાર પલ્યની, તો ઉદ્ધાર પલ્યમાં 45 અંક પ્રમાણ જે સંખ્યા કહીને એને અસંખ્યાત કરોડ વર્ષના મળી ગયું છે. અહીંયા છે મળી. એને સમજો 45 અંક પ્રમાણ જે રોમની સંખ્યા કહીને એને અસંખ્યાત કરોડ વર્ષના સમય વડે ગુણ્યા હતા આપણે. વધારે તમને મહેનત નહીં કરાવું, વધારે તમારા જ્ઞાનને હું નહીં કશું, થોડુંક ઇઝી કરી દઉં છું. મારે ખાલી એક વસ્તુ તમને ફોકસ કરવી છે જે આમાં તમને ખૂબ કામમાં લાગશે ઘણી જગ્યાએ. પણ ક્રમબદ્ધ પર્યાયના પ્રકરણ જયારે ચાલતું હોય એ બધામાં કામમાં લાગે એવું પ્રકરણ છે. કે એમાં જે લખ્યું કે 45 અંક પ્રમાણ રોમની સંખ્યા ગુણ્યા અસંખ્યાત કરોડ વર્ષ એના સમય. તો સમયને બાજુમાં મૂકો એની અંદર થોડો સમય માટે. વર્ષ કેટલા લખ્યા ત્યાં? અસંખ્યાત કરોડ વર્ષ. ઉપરમાં વર્ષ કેટલા હતા? સંખ્યાત વર્ષ. સંખ્યાત વર્ષ હતા. જ્યારે આ ઉદ્ધાર પલ્યમાં વર્ષ આવે સંખ્યાત નહીં, અસંખ્યાત. બીજું બધું અસંખ્યાત કરોડ ને બધું ભૂલી જાઓ, કરોડ ને ભૂલી જાઓ. પણ એટલું તમે મોગમ યાદ રાખો કે ઉદ્ધાર પલ્યમાં જે દ્વીપ સમુદ્ર જે ગણ્યા, એ દ્વીપ સમુદ્ર એ કહે છે કે આ અસંખ્યાત કરોડ વર્ષ, દેટ મીન્સ એનો માપ થયું કે વર્ષો કેટલા. સીધા કહીએ તો ઉદ્ધાર પલ્યમાં વર્ષ કેટલા આવે તો આપણે સીધું આંખો મીચીને કહીએ કે અસંખ્યાત વર્ષો આવી જાય, અસંખ્યાત વર્ષ આવી જાય. તો સમય બમેની વાત છોડો, પણ વર્ષ અસંખ્યાત આવી જશે. એનાથી નીચે આવો અદ્ધાપલ્ય. તો અદ્ધાપલ્યમાં લખ્યું 45 અંક પ્રમાણ રોમની સંખ્યા, એને અસંખ્યાત વર્ષોના સમય વડે મલ્ટીપ્લાય કર્યું. તો ત્યાં પણ વર્ષ તો કેટલા લખ્યા? અસંખ્યાત વર્ષ તો લખી દીધા. તો વર્ષ તો અસંખ્યાત થઈ ગયા રાજેશભાઈ, વર્ષ તો અસંખ્યાત થઈ ગયા ને. પહેલામાં સંખ્યાત હતા, બીજામાં અસંખ્યાત, ત્રીજામાં પણ અસંખ્યાત. તો ત્રીજામાં અદ્ધાપલ્યમાં વર્ષ કેટલા આવે? બહુ તમને એકદમ બરાબર સાથે ચાલશો તો ઘણો આમ તમને આનંદ આવશે કે વર્ષ કેટલા થયા અદ્ધાપલ્યમાં? અસંખ્યાત વર્ષ. અસંખ્યાત વર્ષ થઈ ગયા. તો હવે અદ્ધાપલ્ય કહ્યું ને, તો અદ્ધાપલ્યમાં આયુષ્ય કોના હોય છે? પલ્યમાં પલ્ય એટલે આયુષ્ય. ત્યારે અદ્ધામાં જ સમજવાનું છે આપણે. તો અદ્ધાપલ્યમાં આયુષ્ય કોના છે? દેવીઓના. ભોગભૂમિના મનુષ્યને ત્રિયંશ, ભોગભૂમિના મનુષ્યને ત્રિયંશ અને દેવીઓના આયુષ્ય પલ્યમાં હોય છે. તેનો મતલબ તમને સીધું કોઈ પૂછે કે ભોગભૂમિના મનુષ્ય અને ત્રિયંશોના આયુ કેટલા વર્ષ હોય છે? સંખ્યાત વર્ષ કે અસંખ્યાત વર્ષ? અસંખ્યાત વર્ષ. ગણેશભાઈ
ખ્યાલ આવે કે ના? સીધો વાત. વર્ષ શોર્ટ. વર્ષ કેટલા? અસંખ્યાત વર્ષ. આપણા વર્ષ કેટલા? સંખ્યાત કે અસંખ્યાત? સંખ્યાત. સંખ્યાત વર્ષ 100. સંખ્યાત વર્ષ છે ને, ગણી શકાય ફટફટ ફટફટ. 100 વર્ષ. ઋષભદેવનું આયુષ્ય સંખ્યાત વર્ષ કે અસંખ્યાત વર્ષ? બોલો બોલો. સંખ્યાત. સંખ્યાત. કેમ કે કોઈને 59 લાખ કેટલા છે? 27,040 કોડા કોડી વર્ષ. તો એટલા તો સંખ્યાત તો થઈ ગયા ને. તો ઋષભદેવનું આયુષ્ય પણ સંખ્યાત વર્ષ. સિમંદર ભગવાનનું 70,56,000 કોડા કોડી વર્ષ. એ સંખ્યાત થઈ ગયા, ગણી શક્યા આપણે. અને ઋષભદેવ સિમંદર ભગવાનનું જે આયુષ્ય કહ્યું ને, એ કર્મભૂમિના મનુષ્યને અત્યંત ઉત્કૃષ્ટ આવી ગઈ. બોર્ડર આવી ગઈ. બોર્ડર આવી ગઈ. છેલ્લી કરોડ પૂર્વનું પૂરી વાત પૂરી થઈ ગઈ. પછી તો નંબર કોનો આવ્યો? ભોગભૂમિના મનુષ્ય અત્યંત નંબર આવ્યો. તો ત્યાં પલ્લેમાં ગયા. તો કે હવે એમનું આયુષ્ય આટલું તો આપણે ગણી કાઢ્યું કે 70,56,000 કોડા કોડી વર્ષ. તો ભોગભૂમિના મનુષ્ય અત્યંતનું આયુષ્ય કે નહીં? સીધા કોની પાસે પહોંચો? અસંખ્યાત વર્ષોનું આયુષ્ય. ખ્યાલ આવ્યો કે મારે તમને આ ખાલી બતાવવું છે એક વાત. અને દેવ અને નારકી, તો એની અંદર દેવોમાં શું છે? ઓછામાં ઓછું દેવો અને નારકીમાં 10,000 વર્ષ છે. 10,000 વર્ષ છે. એટલે એમાં સંખ્યાત પણ આવશે અને અસંખ્ય વર્ષો પણ આવશે. કેમ કે 10,000 વર્ષ તો ગણી શકીએ છીએ ઓછું, અને વધારે ખ્યાલ આવ્યો કે ને 33 સાગર. તો એ કહે છે ત્યાં સંખ્યાત પણ આવશે ને અસંખ્ય વર્ષોનું આયુષ્ય એમ પણ ઘટિત થઈ જશે ત્યાં આગળ. એટલે જો અહીંયા તત્વાંશ સૂત્રમાં બીજા અધ્યાયની અંદર એક સૂત્ર છે, આ પણ બંધ છે. તમે જોયો ઘરે જઈને, બરાબર છે? કેમ કે આને બિરાજમાન કરેલો છે ને, મારા ખ્યાલથી છે ને, તો રહેવા દો ને. હા, તો જો હવે કે એની અંદર તત્વાંશ સૂત્રમાં બીજા અધ્યાયનું સૂત્ર છે કે નહીં વાંધો નથી, રહેવા દો ને, વાંધો નથી. જે છે એની અંદર કે એની અંદર લખેલું છે કે દેવ અને નારકીઓના, મતલબ કોના આયુષ્યમાં અપવર્તન નથી થતું. જેમાં રસ્તામાં ચાલતા એક્સિડન્ટ થઈને દેહ છૂટી ગયો, કોઈ ઝેર ખાઈને મરી ગયા, કોઈ રેલવે ટ્રેક નીચે મરી ગયું, જે અકાલ મૃત્યુ જે લોકમાં કહેવામાં આવે છે, એવું ક્યાં નથી થતું કે દેવમાં નહીં થાય, નારકીમાં નહીં થાય. બરાબર? દેવ નારકીને મેં એક લખ્યું છે અસંખ્ય વર્ષના આયુષ્ય વાળા ભોગભૂમિ, એવું લખ્યું છે. મારે બતાવવું છે. તો ભોગભૂમિના મનુષ્યને તિર્યંશની આગળ શું લખ્યું છે? ત્યાં અસંખ્ય વર્ષે આયુષ્ય અપવર્તન રહિત. તો અસંખ્ય વર્ષો વાળા એ ભોગભૂમિના જીવો છે, એમના આયુનું અપવર્તન હોતું નથી. 3 પલ્યનું છે કે 2 પલ્યનું છે કે 1 પલ્યનું છે, તે પૂરેપૂરું શું કરે છે? ભોગવે છે. એની અંદર એકદમ એટેક આવે, નાની ઉંમરમાં એટેક આવે, ફટ દઈને દેહ છૂટી ગયું, આયુ કર્મની ઉદીર્ણા થઈ ગઈ ને કર્મ આવે અને ખરી ગયા, એવું એમાં નહીં જોવામાં આવે. પણ એ જે ઉદીર્ણા અકાલ મૃત્યુ ત્યાં નથી હોતું, અને અહીંયા જોવામાં આવે છે. તો આ અકાલ મૃત્યુ અહીંયા એક્સિડન્ટમાં દેહ છૂટી ગયો તો અકાલ મૃત્યુ કહ્યું ને, અહીંયા અકાલ મૃત્યુ. એનો મતલબ એનો ક્રમબદ્ધમાં કાળ નહોતો અને દેહ છૂટી ગયો એવો અર્થ નથી. પણ અહીંયા માત્ર કાળની મુખ્યતા ન કરતા એક્સિડન્ટની મુખ્યતા કરી, વિષની ઝેરની મુખ્યતા કરી, કાળ નામના સમવાયને ગૌણ કર્યું અને નિમિત્ત નામના સમવાયને મુખ્ય કરીને એમ કહ્યું કે અકાળ મૃત્યુ. પણ એ વખતે એનો મરવાનો સ્વકાળ નહોતો, એમ નહોતું. મરવાનો સ્વકાળ તો હતો જ, પણ ત્યાં કાળ નામના સમવાયને શું કર્યું? ગૌણ કર્યું છે. સમજણ પડે છે? એ પ્રકારનો અર્થ છે. એક અલગ વિષય છે, પણ આ સાથે આવ્યું એટલે મને થોડો બતાવવાનો ભાવ હતો. એટલા માટે ફરીથી આપણે એને થોડું સમજ્યા છીએ કે જે તમને ઉપયોગી ઘણું રહેશે. હવે આજે આપણે જે ચર્ચા કરવી છે ખાસ, એ આપણો વિષય છે દ્રવ્ય પરાવર્તન. બરાબર છે? દ્રવ્ય પરાવર્તનનું બીજું નામ જે કાલે લખ્યું હતું એ જરા જોઈ લો તમે. દ્રવ્ય પરાવર્તનનું બીજું નામ શું છે? પુદ્ગલ પરાવર્તન. બરાબર? દ્રવ્ય પરાવર્તન બીજું નામ પુદ્ગલ પરાવર્તન છે. પછી શું લખ્યું છે? દ્રવ્ય પરાવર્તનના કેટલા ભેદ છે? 2 ભેદ છે. કયા 2 ભેદ છે?
નો કર્મ દ્રવ્ય પરાવર્તન અને બીજું કર્મ દ્રવ્ય પરાવર્તન. બરાબર. પછી શું છે? બંનેને ભેગા કરો, નો કર્મ દ્રવ્ય પરાવર્તન પ્લસ કર્મ દ્રવ્ય પરાવર્તન ભેગું કરો તો આખો એક ઉદ્ગલ પરાવર્તનનો આખો એક કાળ ત્યારે ભેગો થાય છે. એનો અર્થ એ થયો, એટલે સુધી સમજવું છે ને આપણે. એનો અર્થ એ થયો, બરાબર, શાંતિથી સમજો, બહુ ઇન્ટરેસ્ટેડ સબ્જેક્ટ છે આજનો, કે એનો અર્થ એ થયો કે એક આખું જે ઉદ્ગલ પરાવર્તન પૂરું કરવા માટે નો કર્મનું દ્રવ્ય પરાવર્તન પણ પૂરું કરવું પડે અને કર્મ દ્રવ્ય પરાવર્તન પણ પૂરું કરવું પડે, ત્યારે આખો એક ઉદ્ગલ પરાવર્તનનો કાળ પૂરો થાય. હવે અહીંયા અંદર બે વર્ડ આવ્યા, એક આવ્યું નો કર્મ અને બીજું શું આવ્યું? કર્મ. નો કર્મ દ્રવ્ય પરાવર્તન અને કર્મ દ્રવ્ય પરાવર્તન. તો નો કર્મ એ શું છે અને કર્મ એ શું છે એને તમે આમ સાંભળી લીધું હશે, પણ તમે સમજો ફરીથી, જેને નવા હોય એ પણ સમજો. આવા આપણા ઉપયોગી છે, રેગ્યુલર વ્યાખ્યાનમાં, દ્રવ્યાનુયોગમાં, સમયસાર વગેરેમાં પણ ઉપયોગી છે આ બધું. કે નો કર્મ એટલે શું? કે સાદી ભાષામાં તમને કહું, સિમ્પલ ભાષામાં, કે જગતની અંદર જે બધી વર્ગણાઓ છે એની અંદર તમે 5 વર્ગણાને તો જાણો છો. આહાર વર્ગણા, ભાષા વર્ગણા, મનોવર્ગણા, તૈજસ વર્ગણા અને કારમાણ વર્ગણા. 5 પ્રકારની વર્ગણા છે. બરાબર છે. આમ તો 23 પ્રકારની વર્ગણા છે, પણ આપણા માટે ઉપયોગી 5 વર્ગણા છે. એમાં કારમાણ વર્ગણાને બંધ કરો હમણાં, તો બાકી કેટલી વર્ગણા રહી? આહાર વર્ગણા, ભાષા વર્ગણા, મનોવર્ગણા અને તૈજસ વર્ગણા. આ 4 વર્ગણાનું ભેગું એક નામ કહેવું હોય તો નો કર્મ વર્ગણા. સમજી ગયા ને? સરળ થઈ ગયું ને? સમજી ગયા કે ના સમજી ગયા? આનું નામ શું આપ્યું? કર્મ વર્ગણા. સમજો, આનું નામ કર્મ, તો આ 4 નું ભેગું એક નામ આપી દીધું શું? નો કર્મ વર્ગણા. આનું નામ આપી દીધું નો કર્મ વર્ગણા. બરાબર? આટલે સુધી સમજો. હવે નો કર્મનો અર્થ પણ સમજી લો જરાક. હવે કર્મ અને આ બધું શેમાં ગયું? નો કર્મમાં. કર્મ અને નો કર્મમાં શું અંતર છે? કર્મ તો 8 પ્રકારના છે. જ્ઞાનાવરણ, દર્શનાન, મોહની, અંતરાય, આયુ, નામ, ગોત્ર ને વિધિ. 8 કર્મ છે. તો કર્મ અને પછી બીજું શું કહ્યું? નો કર્મ. તો આ 8 ને નો એટલે 9 કર્મ એવું નહીં. આ 8 અને નો કર્મ એટલે 9 કર્મ એમ નહીં. નો ના 2 અર્થ થાય છે. આ ટોડરમલજી સમ્યક ચંદ્રિકામાં લખેલા છે અર્થ. નો કર્મના 2 અર્થ થાય છે. નો શબ્દના 2 અર્થ. નો પછી કર્મ. નો શબ્દના 2 અર્થ. એક તો નો નો અર્થ થાય છે નિષેધવાચક, નેગેટિવ, નિષેધ, ન, એનું ન હોવું. બીજો નો નો અર્થ થાય છે ઈશત. ઈશત એ સમજાવું છું તમને, કે અહીંયા નો કર્મનો અર્થ નિષેધના અર્થમાં નથી, ઈશતના અર્થમાં છે. કે ઈશત એટલે શું? એ બતાવવું છે કે જે જ્ઞાનાવરણાદી 8 કર્મ છે ને એવા આ નો કર્મ નથી. જે કારમાણ વર્ગણા 1 અને આ બાજુની વર્ગણા થઈ 4. કારમાણ વર્ગણાથી કારમાણ શરીર બને. કારમાણ વર્ગણાથી શું બને? કારમાણ શરીર. જે જ્ઞાનાવરણ, દ્રષ્ટાન, મોહની, અંતરાય, આયુ, નામ, ગોત્ર, વિદની જે શરીર બને છે ને, એમ અંદરમાં આત્મા જ્ઞાન શરીર છે. તો એ કર્મોનું બનેલું શરીર છે જે આપણે જોઈ શકતા નથી. એ શેમાંથી બનેલું છે? કારમાણ વર્ગણામાંથી એ કારમાણ શરીર આખું તૈયાર થયેલું છે. જે ભાવ કરે મોહરાગ દ્વેષના, તો એ કારમાણ વર્ગણા એક જ્ઞાનાવરણાદી 8 કર્મ રૂપે થઈને જીવની સાથે બંધાય છે. એને કારમાણ શરીર કહેવામાં આવે છે. અને જે નો કર્મ વર્ગણા છે કે જેને કહેવાય છે આ જે શરીર બનીને શરીર, એને નો કર્મ કહેવાય. આને શું કહેવાય? નો કર્મ. ભાષા નીકળે છે એને પણ શું કહેવાય? નો કર્મ. અંદરમાં દ્રવ્ય મન છે
દ્રવ્યમન, એ તો બધાએ સાંભળેલું છે દ્રવ્યમન, એ પણ નો કર્મ કહેવાય. એને પણ શું કહેવાય? નો કર્મ. આ શરીર બનીને એ આહાર વર્ગણામાંથી, શબ્દ નીકળે છે એ ભાષા વર્ગના, દ્રવ્યમન છે મનોવર્ગણાની રચના છે. ખ્યાલ આવે છે? તો એ બાકીની વર્ગણામાંથી જે બધું એ મટીરિયલ બન્યું છે, જેને બીજા શોર્ટ શબ્દમાં કહું તો મન વચન કાયા, આટલું યાદ રહે કે મારે? મન વચન કાયા. તો જે પેલું મન બન્યું છે ને દ્રવ્યમન, એ ભાષા વર્ગણામાંથી, વચન દ્રવ્યમન બન્યું છે એ મનોવર્ગણામાંથી, વચન નીકળે છે ભાષા વર્ગણામાંથી, મન વચન કાયા આહાર વર્ગણામાંથી. ખ્યાલ આવે છે કે નહીં? તો આ બધી જે રચના છે દેખાય છે ને, આ વાણી નીકળે છે, દ્રવ્યમન, શરીર, એ કારમાણ વર્ગણાનું પરિણમન છે કે નો કર્મ વર્ગણાનું? નો કર્મ વર્ગણાનું બધું મટીરિયલ છે, નો કર્મ વર્ગણાનું. કારમાણ વર્ગણાનું જે પરિણમન અંદરમાં જે કારમાણ શરીર છે એ તો આપણને દેખાતું નથી. નો કર્મ વર્ગણાથી જે શરીર બન્યું એ આપણને દેખાય છે, તો આને નો કર્મ કહેવાય છે. આ બહારનું રૂમાલ પણ નો કર્મ કહેવાય, ઘડિયાળ પણ નો કર્મ કહેવાય, પણ એ બધામાં અત્યારે આપણે જવાનું નથી. આપણો જે વિષય છે એની અંદર આ બધા નો કર્મ નહીં લગાડવાના અત્યારે, એ અલગ વિષય છે. અત્યારે આપણે જે નો કર્મની વાત કરવાની છે એ આ મન વચન કાયાના રૂપે જે પરમાણુ પરિણમ્યા છે એને નો કર્મના રૂપમાં લેવાનું છે. હવે આપણી એ વાત એ થઈ કે નોનો અર્થ ઈશત કેમ કહ્યું? તો સાંભળો કે જે પેલા 8 કર્મ છે ને, જ્ઞાનાવરણ, દર્શનાન, મોહનિયમ, એ જે કહે ને આત્માના ગુણોને ઘાતે, એને કયા કર્મ કહે છે? ઘાતી કહે છે ને. તો જેમ એ દ્રવ્ય કર્મ એ આત્માના ગુણોને ઘાતવામાં નિમિત્ત છે, એવી રીતે આ શરીર, વચન, દ્રવ્યમન એ આત્માના ગુણોને ઘાતવામાં નિમિત્ત નથી. એટલે જે ઈશત માને બીજા શબ્દમાં શું કહું કે એક જલદ એસિડ હોય અને બીજો એસિડ તો છે પણ ડાયલ્યુટ કરેલો છે, એકદમ હેવી નથી, કદાચ આંગળી પર પડી જાય તો પણ બળાય. એસિડ તો કહેવાય પણ તમે વાંધો નહીં, પણ પેલો એસિડ તો એવો કે બાળી નાખે. એમ કે છે જ્ઞાનાવરણાદિ પણ કર્મ, અને શરીર એક જ્ઞાનાવરણાદિ પણ કર્મ, એ કર્મ કહ્યા, અને શરીરને શું કહ્યું? નો કર્મ. આને નો કર્મ કહ્યું, જ્ઞાનાવરણાદિને કર્મ. તો એ જે કર્મ છે આત્માના ગુણોને ઘાતવામાં નિમિત્ત કહ્યા, જ્યારે શરીર જે છે નો કર્મ કહ્યું એ આત્માને ગુણોને ઘાતવામાં નિમિત્ત નથી. એટલું ડાયલ્યુટ છે, ચાલે ને, એટલું શું કે સ્ટ્રોંગ નથી, એ ડિફરન્ટ, એટલા માટે નો કર્મ કહ્યું. કર્મ નથી એમ નહીં, નિષેધવાચક નહીં, નથી એમ નહીં, પણ પેલા જેવું સ્ટ્રોંગ નથી. એક વાત, એક ડિફરન્ટ. બીજો ડિફરન્ટ સમજો, બીજો ડિફરન્સ એ છે કે એક ગતિમાંથી જયારે જે બીજી ગતિમાં ગયો, તો ત્યાં એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, તો એ વખતે આ જે જ્ઞાનાવરણાદિ 8 કર્મ છે ને, એ એમાં નિમિત્ત કારણ બને છે. ખ્યાલ છે કે નહીં? અહીંયાથી જેને દેવ પર્યાયમાં જવાનું તો દેવ આયુનો ઉદય આવ્યો, તો આયુ કર્મ તો એ જ્ઞાનાવરણાદિ 8 કર્મમાં ગયું. તો આયુ કર્મનો દેવ આયુનો ઉદય આવ્યો અને આનો ઉદય ખતમ થયો. કર્મની મુખ્યતાની વાત ચાલે છે અત્યારે જ્ઞાન કરાવવા. તો એ જીવ ગયો ને, તો એક ગતિમાંથી બીજી ગતિમાં લઈ જવા માટે પણ આ અંદરના કર્મ છે એનો રોલ નિમિત્તપણે છે. પણ એમાં આ શરીર, વાણી, દ્રવ્ય, મનનો એમાં રોલ નથી. કેમ કે અહીંયાથી બીજી ગતિમાં જવાનું છે, એ વખતે આ તો શું થશે? આ તો અહીંયા પડી રહેવાના છે. એટલા માટે આ શરીરને કયું કર્મ કહેવાય છે? નો કર્મ કહેવાય છે. વચનને નો કર્મ, દ્રવ્ય, મનને નો કર્મ કહેવામાં આવે. આ ખાસ એક અંતર ખ્યાલ હોવું જોઈએ. હજુ એક તમને વધારે ઓર બીજું એક દ્રષ્ટાંત આપું છું. આ ઇન્દ્રિયો કેટલી છે? 5 ઇન્દ્રિય. સ્પર્શન ઇન્દ્રિય, રસના ઇન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય ને 5 ઇન્દ્રિય છે ને. અચ્છા, 5 ઇન્દ્રિય છે જડ. અને અંદરમાં જે દ્રવ્ય મન છે એને તમે શું કહો છો? સાંભળ્યું છે? નથી સાંભળ્યું? શું બોલો છો એને?
એનું નામ પણ ઇન્દ્રિય છે, પણ એની આગળ એક વર્ડ લાગે છે. હું શીખવાડ્યું એટલે બોલો, મેં હમણાં શીખવાડ્યું એટલે એમ પરથી બોલી શકશો તમે? નો ઇન્દ્રિય. સમજી ગયો કે નહીં? જેમ આ શરીરને કયું કર્મ કહી દીધું? નો કર્મ. તો આ 5 ઇન્દ્રિયો જેવી દેખાય છે ને, આમ 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 બધું એકદમ સ્થૂળ, તો પેલી પણ ઇન્દ્રિય છે, પણ આ જે દેખાય છે એવી દેખાતી નથી ને, તો ઇન્દ્રિય તો છે. જેમ આનાથી આમ દેખવાનું કામ થાય છે, તો એ જાણવામાં નિમિત્ત કારણ તો છે ને, જડ છે. તો એનું નામ ઇન્દ્રિય તો ખરું, પણ કઈ ઇન્દ્રિય છે? નો ઇન્દ્રિય. નો એટલે ઇન્દ્રિય નહીં હોવું એમ નહીં, ઈશત. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એવા અર્થમાં વાત સમજવી ત્યાં આગળ. ખ્યાલ આવ્યો આટલી વસ્તુનો? બરાબર. કેમ કે આ દ્રવ્ય પરાવર્તનને સમજવા માટે આ થોડુંક સમજવું જરૂરી છે. બરાબર. હવે આપણે સમજીએ છીએ જરાક એને. પહેલા એક પેરેગ્રાફ હું થોડું વાંચું છું, એની અંદર વાંચું, તમે સાંભળતા જજો. સાંભળતી વખતે તમને અંદરમાં કેટલાક ક્વેશ્ચન એરાઇઝ થશે કે આ શું બોલ્યા તમે. એટલે હું પહેલા ખાલી વાંચું છું, પછી બોર્ડ ઉપર એક કોઠો બનાવું છું અને એને આપણે સમજીશું. મેં કાલે પણ કહ્યું ગાંધીનગરના સેક્ટર જેવું છે, ખ્યાલ ને, C0 ને G5 ને G3. હું લખીશ ને બોર્ડ ઉપર. થોડી વાર તમે મહેનત કરશો તો તમે પણ બોર્ડ ઉપર લખતા થઈ જશો કોઠો. બરાબર. પણ તમે થોડો ઇન્ટરેસ્ટ લેજો અને તમને ખ્યાલ પણ આવશે કે આ વોટ ઇઝ પૂદગલ પરાવર્તન, આ શું કહેવા માંગે છે. એ વાંચો ત્યારે ખ્યાલ આવશે કે શાસ્ત્રમાં પાઠ છે કે એક એક પૂદગલ પરાવર્તન એટલો લાંબો કાળ છે, એક પરાવર્તન એટલું લાંબુ કાઢશે કે આ જીવે એની અંદર એટલી વાર મનુષ્યના ભવ ધારણ કર્યા, એટલી માતાઓને રડાવી કે દરેક વખતની માતાના આંસુનું એક જ બુંદ લેવામાં આવે તો પણ સમુદ્રોના સમુદ્ર ભરાઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે કોઈ એમ વિચારતું હોય કે આટલું બધું લાંબુ લાંબુ કહે છે, તેના કરતા થોડો ટાઈમ મળ્યું છે, બધું ભોગવી લો ને ભલા માણસ. તો હું કહું જરાક કે તારામાં એટલી બુદ્ધિ નથી, કે તને ભોગવવાનો જ ભાવ છે ને. તો કે છે કે આના કરતા પણ તો ભોગભૂમિ હતી ને, દેહ પર્યાય પણ હતી, પણ તારામાં તો એટલી અક્કલ નથી. જો ભોગવવાની તને પ્રમુખતાનો વિચાર કરતો હોય તો. પણ સાથે એ બતાવવું છે કે ત્યાં રહીશ તો કેટલો ટાઈમ. અને તમે વાંચશો ત્યારે ક્ષેત્ર પરાવર્તન ચાલશે ત્યારે ખબર પડશે તમને, આંખો ફાટી જશે તમારી. એ ક્ષેત્ર પરાવર્તનમાં 3 લોક, 343 ઘન રાજુનો જે લોક છે એમાં મનુષ્યોનો એરિયા એકદમ લિમિટેડ એરિયા છે. બાકી તો બધા નરક આવશે અને સૂક્ષ્મ જે એકેન્દ્રિય વગેરે આખા લોકમાં ભરેલા છે. બધી જગ્યાએ અનંતવાર જન્મ મરણ કરવા પડશે. 343 બધી જગ્યાએ અનંતવાર ક્રમશઃ વચ્ચે કરાય નહીં ગણતરીમાં લેવાના. એમ કરતા કરતા આમ રૂવાડા ઉભા થઈ જાય ત્યારે આ 2.5 વીકની અંદર મનુષ્ય પર્યાયમાં ચાન્સ લાગ્યો તો મતલબ એ સાધારણ વાત નથી. બાકી તો મોટો એરિયા જે છે તો એકેન્દ્રિયનો ઠપોઠપ ભરેલો છે. ત્યાં જન્મ મરણ આખા એક મતલબ લોકા એને એક પ્રદેશ પણ બાકી નહીં હોવો જોઈએ અને ક્રમથી લેતા જવાનું. એ એવી જાતિની સ્થિતિ છે. સાધારણ નથી આ પરાવર્તનના કાળ. તો જો જરા હું વાંચું છું, મને આ વાતને બિલકુલ હલકા રૂપમાં લેવાની જરૂર નથી, ના મજાકનો વિષય બનાવવાની જરૂર છે. નહીં તો એનાથી એવા પાપનો બંધ થાય છે કે આ વાત સાંભળવા નહીં મળે ભાઈ. જેમ ક્રમબદ્ધની વાત સાંભળીને કોઈ એમ કહે છે કે પછી તો ક્રમબદ્ધમાં થવાનું હશે તો થશે. એ ક્રમબદ્ધમાં એ થવાનું છે કે તને ભવિષ્યમાં કામ નથી મળવાના, એ થવાનું છે, બીજું કઈ નથી થવાનું. જો જીનવાણીની એક પણ વાત સ્વચ્છંદતાને ગ્રહણ કરવા માટે નથી. આ વાત સાંભળીને આપણા પરિણામ ઉતરતા હોય, ચડતા ભાવની જગ્યાએ ભાવો ઉતરતા હોય તેની નિંદા કરીને પરિણામને સુધારવા માટે વાણી છે ભગવાનની વાણી. જો ખાલી હું વાંચું છું. પહેલા નો કર્મ દ્રવ્ય પરાવર્તનનો પહેલો આપણે સ્વાધ્યાય કરીશું. નો કર્મ દ્રવ્ય પરાવર્તન. મારો વિચાર તો હતો કે આખા બંને જે પૂરા કરવાનો ભાવ પણ જોઈશું, નહીં તો પછી બાકી રહેશે તો રવિવારે સવારે કેવું લઈ લઈશું, પણ પૂરા તો કરવાનો ભાવ છે. જો ઔદારિક નો કર્મ દ્રવ્ય પરાવર્તનમાં ઔદારિક નો કર્મ તમને ખ્યાલ આવ્યો ને.
ઔદારિક એટલે અત્યારે પેલો જ્ઞાનાવરણાદિ કર્મને વિચારવાનું નથી આપણે. औदारिक वैक्रियक आहारक 3 शरीर संबंधी तथा 6 पर्याप्ति होने के योग्य पुद्गल वर्गणाओं को नो कर्म वर्गणा कहते हैं. किसी जीव ने किसी समय मिथ्यात्व कषाय के वश से जिन औदारिक आदि शरीरों के तथा 6 पर्याप्तियों रूप परिणमन के योग्य समय प्रबद्ध रूप अग्रहित नो कर्म परमाणुओं को स्पर्श रस गंध वर्ण आदि करी तीव्र मध्यम मंद भावों में से यथासंभव भावों से युक्त एक समय में ग्रहण किए पीछे द्वितीय आदि समयों में उन वर्गणाओं की निर्जना कर दी. पीछे अनंत बार अग्रहित पुद्गलों के समय प्रबद्धों को ग्रहण कर छोड़े, फिर अनंत बार मिश्र पुद्गलों के समय प्रबद्धों को ग्रहण करके छोड़े, फिर अनंत बार ग्रहित पुद्गलों के समय प्रबद्धों को ग्रहण करके छोड़े. उसके बाद जब वे ही प्रथम समय में ग्रहण की हुई नो कर्म पुद्गल वर्गणाओं को वैसे ही रूप रस गंध स्पर्श आदि भावों को लेकर वह जीव वैसे ही परिणामों से पुनः जितने समय बाद ग्रहण करे, प्रारंभ से लेकर उतने संपूर्ण काल को एक नो कर्म द्रव्य परावर्तन काल कहते हैं. मध्य में अनंत बार और भांति के परमाणु ग्रहण होते हैं, वे नहीं गिने जाते हैं. बराबर. હવે જો એક શબ્દ આવ્યો છે સમય પ્રબદ્ધ, 3-4 વાર બોલું સમય પ્રબદ્ધ. તો સમય પ્રબદ્ધ કોને કહેવાય? તો સમય પ્રબદ્ધની વ્યાખ્યા એ છે કે એક સમયમાં ગ્રહણ કરેલા કર્મ પરમાણુ અથવા નો કર્મ પરમાણુના સમયને સમય પ્રબદ્ધ કહે છે. લખો તો લખી દો, એ વ્યાખ્યાની જરૂર પડશે તમારે. આમ પણ સમય પ્રબદ્ધ લખો. એમાં એક સમયમાં જેટલા કર્મ પરમાણુ અથવા નો કર્મ પરમાણુ, તમે બેનો અંતર ખ્યાલ આવી ગયો ને? કર્મ પરમાણુ, નો કર્મ પરમાણુ. એક સમયમાં જેટલા કર્મ પરમાણુ અથવા નો કર્મ પરમાણુ બંધાય તેને સમય પ્રબદ્ધ કહે છે. તમને શબ્દ ભલે નવો લાગશે પણ સરળ થઈ જશે, 2-3 વાર સાંભળશો. એને શું કહે છે? સમય પ્રબદ્ધ. તો અત્યારે દરેક સમય જીવને જે પરિણામ થાય છે ને, તો એ કહે છે કર્મના પરમાણુ પણ બંધાય છે અને નો કર્મના પરમાણુ બંધાય છે. અનંત પરમાણુ એક સમય બંધાય છે. તો જે પ્રતિ સમય કર્મના પરમાણુ બંધાય એને પણ સમય પ્રબદ્ધ કહેવાય, અને નો કર્મના પરમાણુ બંધાય એને પણ શું કહેવામાં આવે છે? સમય પ્રબદ્ધ કહેવામાં આવે છે. બરાબર. હવે અહીંયા એક કોઠો હું ડ્રો કરું છું અને થોડું લખું છું. एक्चुअली मारे वेला आया थोड़ा टाइम एटलो पण अवाયું नहीं, थोड़ी लेट થઈ ગઈ. આટલું તો તમે કરો, ચાલુ કરી દો, એટલો ટાઈમ આપણો. બરાબર. આટલી જગ્યા છોડજો આગળ. અહીંયા લખું છું.
નહીં નહીં, સરખા છે. આ લખવાની સ્ટાઇલ હું તમને સમજાવું છું, બરાબર છે? લખવા તો લખો, બાદ પછી તમને ફરી પ્રેક્ટિસ કરવી એક વખતે. તમે ખાલી ના ફાવે તો દેખાય તો કોઠો બની રાખો, 1 મિનિટમાં તમારે લખાઈ દઈશ, બરાબર? 1 જ મિનિટ લાગશે, વધારે ટાઈમ નહીં જાય. ટેન્શન નહીં કરતા. है अग्रहित परमाणु, यानी नीचे से मिश्र परमाणु,
અને એની નીચે છે ગ્રહિત પરમાણુ. બરાબર છે? કશું બોર્ડ હા હું લખાવું છું. બરાબર છે? રહી જશે તો બાકી હું લખાવી દઉં છું, જેને રહી જાય થોડું. થઈ ગયું? થોડું ઘણું રહી જશે ને તો હું સમજાવીશ. એક વખત તમને આઈડિયા આવતો જશે, એક વખતે નોટ કરતા રહેજો, કેમ કે આપણે ઘડિયાળમાં સવાનું તો થઈ પણ ગયા છે. જો હવે ધ્યાન આપજો, અહીંયા મેં ડાબી સાઈડમાં લખ્યું છે પહેલો પાયો, પછી શું છે બીજો પાયો, ત્રીજો પાયો ને ચોથો પાયો. 4 છે ને? ખાટલાના કેટલા પાયા હોય છે? 4. ચારે પાયા કેવા હોય? સરખા. અહીંયા ચારે પાયા સરખા નથી. બરાબર? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ચારે પાયા સરખા નથી. નીચેના પાયાના કાળ કરતા ઉપરના પાયાનો કાળ અનંત ગુણો મોટો છે. એના કરતા ઉપરના પાયાનો સમય અનંત ઘણો મોટો છે, અને એના કરતા ઉપરના પાયાનો કાળ અનંત ઘણો મોટો છે. પેલું તો આટલું સમજો. બરાબર છે? અઘરું છે આ? આટલું તો ખ્યાલ આવી ગયો ને? ચારે પાયાનો કાળ કેવો છે? અલગ અલગ. ઉપરથી નીચે આવો તો ઘટતો જાય, નીચેથી ઉપર જાઓ તો વધતો જાય. હવે આની અંદર મેં એક 0, પછી બીજો છે પ્લસ, અને નીચે શું લખ્યું છે? 1. 0 છે, પ્લસ છે અને 1 એ પ્રમાણે છે. હવે 0 નો અર્થ અહીંયા આપણે એને જરૂર પડશે, હું થોડુંક મહેનત કરી પણ છે થોડું સરળ કરવા માટે, તમને થોડુંક જરાક આકર્ષણ પણ થાય એટલા માટે, અને ખ્યાલ પણ આવે. આ તો દેખાય છે ને? આ શું છે? 0. પછી 0 પછી તમારે યાદ રાખવાનું, આ 0 પછી શું આવશે? પ્લસ. બરાબર? અને આ પછી શું છે? 1. આ યુનિટ, આ ક્રમ યાદ રાખવાનો છે. 0 પછી છે પ્લસ અને પછી છે 1. આ 0, આ છે પ્લસ અને આ 1. બરાબર? હવે એનો અર્થ શું થાય તો જે બોર્ડ ઉપર લખી સમજાવું છું. 0 નો અર્થ થાય છે, 0 નો અર્થ અગ્રહિત પરમાણુ. અગ્રહિત પરમાણુ એટલે શું કે આ જીવે, બરાબર સમજવું, અગ્રહિતના 2 અર્થ છે એટલે હું સમજાવવા માંગુ છું. એટલે ગ્રહિત ને અગ્રહિત મિથ્યાત્વ એ વાત નથી. આપણે અગ્રહિત પરમાણુ એટલે ગ્રહણ ના કર્યા હોય એવા પરમાણુ. ગ્રહણ ના કર્યા હોય એવા પરમાણુ, એનું નામ શું થઈ ગયું? અગ્રહિત પરમાણુ. અગ્રહિત પરમાણુ એટલે ગ્રહણ ના કર્યા હોય એવા. માને આ એક પરાવર્તન ચાલુ થયું, દ્રવ્ય પરાવર્તન સ્ટાર્ટ થયું, આટલે બી સ્ટાર્ટ થયું દ્રવ્ય પરાવર્તન, આટલે પૂરું થાય છે. જસ્ટ સમજો તો એ કહે છે અહીંયાથી જે શરૂ થયું ને, તો 0 નો અર્થ એ બતાવે છે કે એ પરાવર્તનમાં જે પરમાણુએ ગ્રહણ નથી કર્યું ને અને એ આવ્યા, તો એને કેવા પરમાણુ કહીશું? અગ્રહિત, ગ્રહણ ન કરેલા હોય એવા. બરાબર? એની અંદર અગ્રહિત થઈ ગયું. હવે પછી આપણે ક્રમથી સમજીએ છીએ એટલે ભૂલ ના પડે. અગ્રહિત પછી શું આવ્યું? મિશ્ર. મિશ્ર પ્લસ ચિહ્ન બતાવે છે મિશ્ર. તમને યાદ રાખવા માટે બહુ સરળ કહું, 0 છે ને, 0 મતલબ એક વખત ગ્રહણ કર્યું નથી એટલે એને 0 માં યાદ રહી જાય કે અગ્રહિત. 0 ગ્રહણ નથી કર્યું એટલે અગ્રહિત, એટલે 0. આ આવી ગયું પ્લસ, એટલે આમાંય આવ્યું ને આમાંય આવ્યું, એટલે ગ્રહણ કરેલા એ ખરા ને નહીં ગ્રહણ કરેલા એ ખરા, એટલે કેવા આવી ગયા? મિશ્ર. એટલે આ પરાવર્તનની અંદર જીવ ક્યારેક સમય પ્રબદ્ધ, ખ્યાલ ને સમય પ્રબદ્ધ, એક સમયમાં ગ્રહણ કરેલા પરમાણુઓનો જથ્થો જે સમય પ્રબદ્ધ, તો દરેક સમય કર્મ પરમાણુને ગ્રહણ કરે છે ને, તો ક્યારેક તો નહીં ગ્રહણ કરેલાને ગ્રહણ કર્યું. હવે નહીં ગ્રહણ કરેલામાં શું સમજવું તમારે? પર્ટિક્યુલરલી જે તે પૂર્ગલ પરાવર્તનમાં ન ગ્રહણ કર્યું હોય, આગળ પહેલાનો પૂર્ગલ પરાવર્તનમાં ગ્રહણ કરીને છોડી દીધું હોય, પણ આ વખતે પહેલી વખતે ગ્રહણ કરે, ફર્સ્ટ ટાઈમ ગ્રહણ કરે, તો એ અગ્રહિતમાં જ જશે. ફરીથી સમજો. અગ્રહિતનો અર્થ શું લેવું
કે સમજો કે અત્યારે સમજો કે આપણું 10મું પૂતગલ પરાવર્તન ચાલે છે સેવંતીભાઈ, કયું રમેશભાઈ? 10મું ચાલે છે, તો 10માનું સ્ટાર્ટિંગ કર્યું આપણે. હવે 9માં જે જૂનું પૂતગલ પરાવર્તન હતું ને એમાં જે પરમાણુઓ ભોગવ્યા હોય ને છોડ્યા હોય ને, પણ આ નવું પૂતગલ પરાવર્તન ચાલુ થયું ને તો કે છે નવી ગિલ્લીને નવો દાવ. જૂનું બધું શું કરવાનું? ભૂલી જાઓ, નવેસરથી શરૂઆત. એનો મતલબ ફરીથી જયારે ચાલુ કર્યું તો પેલા પૂતગલ પરાવર્તનમાં ભોગવ્યા હોય અને હવે તો ગ્રહિત એવું નહીં કહેવાય. એ ગ્રહિત નહીં, નવેસરથી સ્ટાર્ટ થયું તો જે પરમાણુ પહેલી વાર આવ્યા, ફર્સ્ટ ટાઈમ જે સ્ટાર્ટિંગમાં પહેલી વખતે જે નો કર્મના પરમાણુઓને જે ગ્રહણ કર્યા, સ્પર્શ રસ ગંધ વર્ણ વાળી ક્વોલિટી વાળા એટલા પરમાણુ જે પહેલી વાર ગ્રહણ કર્યા, ક્વોલિટી, ક્વોન્ટિટી અને જે એનો ભાવ જે છે એ ગ્રહણ કર્યા પહેલા સમયે, તો એ પહેલા સમય જે ગ્રહણ કર્યા તો અગ્રહિત થઈ ગયા. ફર્સ્ટ ટાઈમ જ ગ્રહણ કર્યા એટલે કેવા થઈ ગયા? અગ્રહિત. બરાબર. પછી બીજા એને અગ્રહિત સમજવું ત્યાં આગળ. બરાબર. હવે બીજા સમયમાં શું થયું કે ફરીથી અગ્રહિત આવ્યા, પછી અગ્રહિત આવ્યા. હવે કહે છે કે ક્યારેક એવું બને કે આ જે છે અગ્રહિત કહ્યું આપણે, પછી આ છે મિશ્ર એટલે ગ્રહણ કરેલા પણ આવ્યા, ક્યારેક ગ્રહણ કરેલા પણ આવે છે, ક્યારેક ગ્રહણ ન કરેલા પણ આવે છે. બરાબર. અને ત્રીજા નંબરમાં છે મન. તો એની અંદર પેલા જે ગ્રહણ કર્યા હોય ને એ જ પાછા આવે. એના એ જ મતલબ વારે ઘડી જે ગ્રહણ કર્યા હોય ને એના એ જ રિપીટેશન થયા કરે, નવા ના આવે એકે. પણ જે પૂર્વે આ જ પરાવર્તનમાં જે ભોગવ્યા હોય ને છોડ્યા હોય પાછા એના એ જ પરમાણુ આવે, એને કયા કહેવામાં આવે છે? ગ્રહિત. થયું આટલું ક્લિયર જરાક? હવે જો અહીંયા એ કહેવા માંગે છે, એક વધારે બીજી વાત સાથે કહેવા માંગુ છે, મેં વાત થોડી ખોલી પછી રહી જરાક, કે આને સમજાવું અગ્રહિતને બોર્ડ ઉપરના માધ્યમથી સમજાવું કે આ બોર્ડ ઉપર જે છે ને એ મેં અત્યારે લખ્યું છે. આવતીકાલે આપણે ચાલુ કરીએ ને એ વખતે આ બોર્ડને મેં શું કર્યું? ભૂસી કાઢ્યું અને ફરીથી બીજું લખવાનું ચાલુ કર્યું. તો બીજું લખવાનું ચાલુ કર્યું ને તો એ જે લખ્યું આની આ જ વસ્તુ મેં કાઢી નાખી આજે, અને કાલે ફરીથી લખી આની આ જ વસ્તુ, તો પણ કાલે તો નવેસરથી ચાલુ થયું કહેવાય. એટલે તમે તો ગઈકાલે આ લખ્યું હતું ને કે નહીં, ગઈકાલની વાત ભૂલી જાઓ. એમ કહે છે કે ગયા પરાવર્તનમાં તો આ પરમાણુ ભોગવ્યા હતા ને કે નહીં, આ પરાવર્તન તો નવું ચાલુ થયું, એટલે એને અગ્રહિત પરમાણુ કહેવામાં આવશે. બરાબર. હવે અમુક પરમાણુ એવા છે, સમજો આ બોર્ડ ઉપર ક્યારે પિક્ચરના નામ લખાશે? ગઈકાલે લખાવ્યું એ લખાય, અથવા તો આજનું અડધું ને પેલું જૂનું અડધું મિક્સ બી લખાય. ગઈકાલનું રિવિઝન કરાવીને આજનું નવું તે મિશ્ર થઈ ગયું. ખ્યાલ આવે છે કે નહીં? પણ ક્યારે અહીં પર પિક્ચરના નામ લખાશે? નહીં લખાય ને. એવી રીતે તમને નવાઈ લાગશે કે આ ત્રણ લોકમાં જે પૂતગલના પરમાણુ એટલા બધા છે કે આ બધા જીવો ભેગા મળીને અનંતકાળ પૂરો થશે તો વિશ્વમાં એવા અનંતાનંત પરમાણુઓ છે કે જીવ એને ક્યારેય ગ્રહણ નહીં કરે. એ અગ્રહિત અલગ. મારે બે અગ્રહિતમાં ડિફરન્સ બતાવો છે. એ અગ્રહિત તો અલગ છે કે એને જીવ ક્યારેય ગ્રહણ કરવાનું નથી. એક મહાસ્કંદ છે, આખા ત્રણ લોકમાં વ્યાપ્ત મોટો સ્કંદ છે. એમાં કેટલાય પરમાણુ એવા છે કે જે ક્યારે ત્યાંથી ખસવાના જ નથી. એ અગ્રહિત અલગ પ્રકારના. એટલે આપણે એ અગ્રહિતની વાત કરવા માંગતા એ આપણા કોર્સની બહાર છે. એ ક્યારેક ચર્ચા કરીશું, કેમ કે જીવકટના પૂતગલોની સંખ્યા બહુ છે, આખા કેલ્ક્યુલેશન છે, પણ આપણી પાસે ટાઈમ નથી એ બધો. એ અગ્રહિતની વાત નથી. અહીંયા જે અગ્રહિતની વાત કરી રહ્યા છે, થોડીક આટલું તમને ઘેર બેસશે ને પછી આ તો ઈઝી થઈ જશે તમારે. અહીંયા જે અગ્રહિતની વાત ચાલે છે એ એવા અગ્રહિત કે આ પરાવર્તન ચાલુ કર્યું અને જૂના ભલે ભોગવે છોડે ગણતરીમાં લેવાના પહેલી વાર આ પરાવર્તનમાં આવ્યા એટલે કહેવાય અગ્રહિત.
અને પછી બીજા સમયની અંદર એવા પરમાણુ આવ્યા. હવે સમજો, આ પહેલો સમય, એમાં કયા પરમાણુ આવ્યા? અગ્રહિત જ આવશે પહેલી વખત. બીજા સમયમાં શું થયું કે થોડાક તો અગ્રહિત આવ્યા, બરાબર છે, અને થોડાક કેવા આવ્યા? ગ્રહિત. ખ્યાલ ને? થોડા નવા આવ્યા અને થોડાક આમાં ના આવ્યા. સમજી ગયા ને રાજુભાઈ? થોડાક જે છે આની અંદર નવા આવ્યા અને થોડાક જે પહેલા ભોગવ્યા હતા ને આમાં એ આવ્યા. એટલે આ શું થઈ ગયું? મિશ્ર. બરાબર છે. ફરી પાછું આગળ જતા એવું થયું કે ગ્રહણ કરેલા આવ્યા અને પાછા નવા આવ્યા. કેમ કે ગ્રહણ કરેલાનો સ્ટોક શું થતો ગયો? વધતો ગયો. ગ્રહણ કરેલાનો સ્ટોક વધતો ગયો. તો કેટલાક ગ્રહણ કરેલા આવ્યા, કેટલાક પાછા નવા આવ્યા. ગ્રહણ કરેલા આવ્યા, નવા આવ્યા. પછી એક સ્થિતિ એવી થઈ ને કે બધા કેવા પરમાણુ આવ્યા? બધા ગ્રહણ કરેલા, ગ્રહિત પરમાણુ. ગ્રહિત એટલે 1 નંબર આપ્યો એનો, બરાબર? 0 પ્લસ અને 1, તો ગ્રહિત પરમાણુ આવ્યા. ગ્રહિત પરમાણુ. હવે આ જીવ પંચ પરાવર્તનમાં સૌથી વધારે વખત ગ્રહિત પરમાણુનું જ ગ્રહણ કરે છે. સમજો, ગ્રહિત પરમાણુનું. જે પરમાણુઓને ગ્રહણ કર્યા હોય ને એને બહુ વાર ગ્રહણ કરે છે. એની સાથે એવો સંબંધ થાય, એના એક પરમાણુ વારંવાર વધારે ગ્રહણ કરેલા છે. એના કરતા મિશ્ર પરમાણુઓનો ગ્રહણનો કાળ ઓછો, અને એના કરતા અગ્રહિત પરમાણુના ગ્રહણનો કાળ એના કરતા પણ ઓછો. ફરીથી રિવર્સ, અગ્રહિત પરમાણુઓના ગ્રહણ કરવાનો કાળ ઘણો ઓછો, તો પણ છે તો અનંત એ પાછો, ઘણો ઓછો કાળ. એના કરતા મિશ્ર પરમાણુના ગ્રહણ કરવાનો કાળ વધારે. એના કરતા સૌથી વધારે કાળ શેનો છે? ગ્રહિત ગ્રહણ કરેલાને જ વારંવાર બહુ વાર ગ્રહણ કરે છે. એક દ્રષ્ટાંતથી સમજાવું. આપણે રોજ મળીએ છીએ ને એ ગાડી, ગ્રહિતનું ગ્રહણનું દ્રષ્ટાંત તો રોજ થાય છે. મારે સમજો તલોદની અંદર રેલી સ્વાધ્યાય છે, તો રોજ સભામાં જે શ્રોતા હોય એનું તો રોજ મળવું થાય. તો ગ્રહિતનું ગ્રહણનું એ તો વધારે વાર થાય છે. અને ચૈતન્ય ધામની અંદર ફંક્શન હોય ને, તો કેટલાક તો ગ્રહિત આવે અને કેટલાક બીજા આઉટ સ્ટેટના આવે. તો ગ્રહિત પણ આવે ને અગ્રહિત પણ આવે. એ મિશ્ર, પણ એવું તો ઓછું બને. પણ સમજો કે મારે કોઈ વખતે બહાર જવું પડ્યું વ્યાખ્યાન માટે, સમજો કે નાઈરોબી કે પ્રમાણે જવું પડ્યું, તો ત્યાં તો બધા કેવા છે? બધા ફ્રેશ, અગ્રહિત. ખ્યાલ આવે છે કે નહીં? તે પહેલા એક કન્ટ્રીમાં જવું પડ્યું, પછી બીજી વખતે બીજી. પણ એ કહે છે કે અગ્રહિતનું મનવું તો ક્યારેક જ થાય, અને ગ્રહિતનું મનવું તો વારંવાર થાય છે. ભાવભાષણ થાય છે કે નહીં? ગ્રહિતનું મનવું તો વારંવાર એ પરમાણુઓ મળે છે. મિશ્રનું મનવું એના કરતા ઓછું, અને અગ્રહિત તો ક્યારેક જ મળવાનું થાય છે. હવે જોજો તમને કે આ એક વાર મેં અગ્રહિતનું ગ્રહણ કર્યું, પછી ફરી વાર એ અગ્રહિત જ પરમાણુ આવવા જોઈએ, તો વચ્ચે આ મિશ્ર આવ્યા. પછી કયા આવ્યા? ગ્રહિત આવ્યા. હવે અગ્રહિત ને આવવું છે એ પેલા આ બેના નંબર વધારે છે, કેમ કે વારંવાર પેલા ગ્રહિત ને બહુ ગ્રહણ કરે છે મિશ્ર ને, એટલે કહે છે કે અગ્રહિત ને આવવું હશે ને, પણ પેલા કે આ મિશ્ર કે મારો નંબર આમાં, અને આ વળી છોડે એવો છે આપણે મારો નંબર, મારો નંબર, મારો નંબર, મારો નંબર, મારો નંબર, એમ કરતા માળ આનો એક વાર પાછો નંબર આવે. વચ્ચે આ બધા આવી ગયા ને, તો અનુક્રમમાં તો આપણે અગ્રહિત પછી અગ્રહિત જ લેવાનું છે. એ તમને સમજાવું છું. અગ્રહિત પછી અગ્રહિત જ. હવે વચ્ચે જે છે આ બધો કાળ ગયો ને, એ કાળ પરાવર્તનના, મતલબ એ પૂદગલ પરાવર્તનના કાળમાં એ સમય વેસ્ટ ગયો. એ કાળ તો ગણાશે રખડવાનો કાળ તો ગણાશે, પણ એ પરાવર્તનનો જે ક્રમ પૂરો થયો છે એની અંદર એ બધા ફેલ. જેમ 5મા ધોરણમાં છોકરો ભણતો હોય અને 2 વર્ષ ફેલ થયો, તો 5 ને 2 7, તો પછી શેમાં આવી જાય સીધો? 2 વર્ષ ફેલ થયો, 5મા પછી 8મા આવે, 5મા પછી 7મા જાય, પણ 2 વર્ષ શું થયા એના? ફેલ થયા. એમ કે વચ્ચે અગ્રહિત પછી અગ્રહિત જ ના આવ્યું, અને વચ્ચે બીજા બધા ગ્રહેલા અને મિશ્ર પરમાણુઓને ગ્રહણ કર્યા,
તો એ બધો ટાઈમ સંસારમાં રખડવાનો વધ્યો, એટલો ટાઈમ ફેલ, કેમ કે એનો પૂરો તો થયો નહીં કાળ. હવે સમજાવું તમને જરા. જો અહીંયા જે મેં લખ્યું છે ધ્યાન આપજો. અહીંયા કેટલા જીરો કર્યા છે મેં? 2 જીરો. અહીંયા કેટલા જીરો છે? 2 જીરો છે ને, બરાબર. હવે અહીંયા મેં લખ્યું છે, આ તો તમને ખ્યાલ કે જીરો માને અગ્રહિત, જીરો માને અગ્રહિત, પ્લસ માને મિશ્ર અને 1 માને ગ્રહિત. એમ ને, અગ્રહિત, મિશ્ર, ગ્રહિત. સૌથી વધારે કયા પરમાણુ આ જીવ ગ્રહણ કરે છે? ગ્રહિતને. એના કરતા ઓછા મિશ્રને, એના કરતા ઓછા અગ્રહિતને ગ્રહણ કરે છે, બરાબર. અને આવો સિદ્ધાંત છે, ગ્રહણ ને ગ્રહિતને ગ્રહણ કરે, એક પ્રકૃતિની વ્યવસ્થા છે એ પ્રકારે. હવે અહીંયા ડબલ જીરો કર્યા હોય ને, ડબલ જીરો થઈ જુઓ. અહીંયા શું છે? ડબલ પ્લસ. અહીંયા શું છે? ડબલ 1. આવું છે ને. તો ડબલ નો અર્થ એ થાય અનંત સમજવું. ડબલ નો મતલબ એ ડબલ જીરો, ડબલ પ્લસ, ડબલ 1. તો ત્યાં ડબલ હોય ત્યાં શું સમજવું? અનંત સમજવું. ડબલ હોય ત્યાં અનંત સમજવું. હવે જોશો, ખોટો તમને ખ્યાલ આવશે કે સૌથી પહેલો પાયો આપણે શરૂ કરીએ છીએ. ખ્યાલ આવે છે ને? પહેલું શું લખ્યું છે મેં? જીરો. એટલે આ પરાવર્તનનો કાળ સ્ટાર્ટ થયો, એટલે સ્ટાર્ટિંગ, એટલે સ્વિચ દબાવી દોડો, બરાબર છે ને. અને એ રિંગ વાગીને બેલ વાગીને દોડવાનું ચાલુ થયું એટલે સ્ટાર્ટ થયું. સૌથી પહેલા નંબરમાં જે પરમાણુઓ ગ્રહણ કર્યા એ તો અગ્રહિતમાં જ આવશે, બરાબર. તો એ ગયા અગ્રહિતમાં. હવે અહીંયા બીજો જીરો છે ને, એટલે બીજા જીરોનો અર્થ શું થાય છે? 2 જીરો થયા એનો મતલબ શું થયો? અનંત. એટલે એનો અર્થ એ થયો કે એક વાર તમે અગ્રહિતનું ગ્રહણ કરી દીધું કે ઓકે, કે એવું તમે કામ કરો કે આ પ્રમાણે અગ્રહિતને કેટલી વાર ગ્રહણ કરો? અનંત વાર ગ્રહણ કરો. તો જ બીજો જીરો લખજો, એમને વચ્ચે નહીં લખતા, ઉતાવળ નહીં કરતા. ખ્યાલ આવે છે જરાક? ફરીથી આ 1 જીરો તો કહી દો, પહેલી વાર આવે, એમાં તો બહુ અઘરું નથી કે પહેલી વાર તો અગ્રહિત જ હોય. પણ બીજી વખતનો આ જીરો એક બીજી વખત જ આવી ગયો અગ્રહિત, એટલે જીરો નહીં કરાય. સમજો કે પહેલી વાર જીરો તો અગ્રહિત થઈ ગયો, પછી બીજી વાર થયું તો જીરો કે ના, એમ ના મુકાય. કે ત્રીજી વખત અગ્રહિત આવ્યા, ચોથી વાર અગ્રહિત આવી ગયા, 5મી વાર આવ્યા. હવે એ અગ્રહિત વચ્ચે આવતા હતા તો વચ્ચે પેલા કયા ઘૂસ મારી જશે? અગ્રહિત ના આવતા પહેલા તો પેલા મિશ્ર અને ગ્રહિત, કેમ કે એનું આવવાનું રોટેશન વધારે છે, એ વધારે વારે કરીએ વચ્ચે અંદરમાં શું કહેવાય ઘૂસ વધારે મારી જાય છે. અગ્રહિત ના આવતા પહેલા તો એ વારંવાર આવશે. એનો મતલબ એ થયો કે ખાલી એક અગ્રહિત પછી બીજો અગ્રહિત, અગ્રહિત ને આવતા ત્રીજા અગ્રહિત ને આવતા વચ્ચે વચ્ચે પેલા જે ગ્રહિત ને મિશ્ર આવશે એ બધો કાળ તો ગણતરીમાં લેવાનો. એ ના આવે ત્યાં સુધી જેટલા ભાવ કર્યા બીજે બધે રખડવાના એ બધા તો કેલ્ક્યુલેશનમાં આવે. અને એ પ્રમાણે આ 2, 4, 5 સંખ્યાત અસંખ્યાત ને અનંતવાર એ અગ્રહિતનું ગ્રહણ થયું. અનંતવાર અગ્રહિત કે જે અગ્રહિત મુશ્કેલીથી આવે છે એ અનંતવાર ગ્રહણ થયું ત્યારે તમારે શું કરવાનું? ઈંગાળી જીરો મૂકવાનો. ખ્યાલ આવે છે ને? ફરી વાર એ અગ્રહિતનું ચલો એક વાર આવી જાય, બીજી વાર આવી જાય, ત્રીજી વાર, 10 વાર, 100 વાર, પણ આવું અગ્રહિતનું કેટલી વખત આવવું પડે જયેશભાઈ? અનંતવાર આવવું. એના પરથી જે મેં તમને કહ્યું ને કે એટલી વાર માતાઓને રડાવી, તને ભાવવા એટલી વાર માતાઓને રડાવીને એક વખત રડાવેલી માતાના એક આંસુને લેવામાં આવે સમુદ્રના સમુદ્રો ભરાઈ જાય. જે શાસ્ત્રના પાઠ આના પરથી ખ્યાલ આવે તમને કે આ જીવ આટલા કષ્ટ ભોગવ્યા હશે. હવે જરા જોડે પછી નંબર કોનો આવ્યો? મિશ્રનો. એ થઈ ગયું ને. પછી કહે છે કે આ મિશ્રનો પરમાણુ આવી ગયા, સમય પર બધા આવી ગયા. તો પહેલો કોઠો શું થઈ ગયો? પૂરો થઈ ગયો ને પહેલો કોઠો. હવે જોજો જરા તમને નવાઈ લાગશે જરાક. હવે આ શું છે? અહીંયા જીરો. આ શું છે? જીરો. ને આ શું છે? પ્લસ. એટલે જેવો આ કોઠો છે ને એ સેમ આ કોઠો છે, એટલે આ ડબલ થયા.
ડબલ થયા કે ના થયા? જેમ આ 0 ને આ 0 સરકાર, એમ જેવો આ કોઠો છે સેમ આવો કોઠો થયો કે ના થયો? સેમ થયો ને. તો આ એક વખત આવો કોઠો ભર્યો ને, તો ફરી એક જ વખત આવો કોઠો ભરો એમ નહીં. ડબલ વર્ડ શું સમજવાનો? અનંત. સમજી ગયા ને? ડબલ નો અર્થ છે અનંત. માને એક વાર આવો કોઠો ભરતા ભરતા એક વખત અગ્રહિત ને પછી અનંત વાર અગ્રહિત લાવતા લાવતા તો આંખે પાણી આવી ગયા. પણ કે છે આ એક વખત આ કોઠો ભરી દીધો અમે, કે ફરી પછી કે છે આવો ફરી એક વખત આવો કોઠો ભરી દઈએ. આવું કે એક વખત નહીં મેળ પડે ભાઈ, એક વખત થોડો મેળ પડશે. આવો કોઠો કેમ કે આ ફરી એક વખત આવે એનો મતલબ અનંત થાય છે. એટલે આવો એક વખતે કોઠો ભર્યો પૂરો, પછી બીજી વખતે, ત્રીજી વખતે, 100, 1000, લાખ એવી રીતે આવા કોઠા કેટલી વાર ભર્યા? અનંત વાર ભર્યા. ત્યારે તમે લખી શકો છો 0, 0 પ્લસ. સમજાય છે? એક તો સીધો નિયમ યાદ રાખવાનો છે કે આ જે વસ્તુ હતી એ જ વસ્તુ અહીંયા આવી એટલે ડબલ થયું. ડબલ થયું એટલે આ એક વખત તમે અહીંયા પણ એક વખત કરી નાખો ને 1 ને 1 2 એવો મેળ નહીં પડે. અહીંયા આનો અર્થ આ વસ્તુ જે અહીં થઈ એ જ વસ્તુ કેટલી વખત કરો? અનંત વાર કરો તો જ તમે લખી શકો, નહીં તો તમે ના લખી શકો. કલ્પના કરો, જસ્ટ ઇમેજ કરો, જ્ઞાનને ફેલાવો જરાક તો ખ્યાલ આવે કે એવી રીતનું સિચ્યુએશન થવું આ સંસાર પરિભ્રમણમાં અગ્રહિતનું. આ પહેલામાં જ આપણને એમ લાગે કે વચ્ચે પેલા મિશ્ર ને શું કહેવાય ગ્રહિત એ તો બધા વચ્ચે આવીને ટાઈમ બગાડે, જન્મ મરણ કરાવે. એ તો પાછો કાળ તો ગણતરીમાં લેવાનો. હવે આવો અહીંયા ગાડી 0, 0 પ્લસ એટલે આ તો સહેલું થઈ ગયું. તમને આ એક આવડે એટલે બીજું આવડે કે ના આવડે? આવડે ખરું, પણ કાળ બહુ લાંબો છે પાછો, ખાલી આવડવાથી નહીં કામ ચાલી જાય. હા, હવે આવે કોનો નંબર? 0, 0, 1. એટલે પાછું હવે શું કરો કે અગ્રહિતનું ગ્રહણ, પછી ફરી 0 છે એટલે કેટલી વાર? અનંત વાર અગ્રહિતનું પાછું ગ્રહણ કરો. અનંત વાર પછી શેનું ગ્રહણ કરો? ગ્રહિતનું ગ્રહણ કરો. થઈ ગયું કામ પૂરું. એટલે આ થઈ ગયું પૂરું. એટલે આ 1, 2 ને 3 કોઠા શું થઈ ગયા? આપણે પૂરા થઈ ગયા. આટલું કામ પૂરું. બરાબર. હવે સમજો જરા ઓર તમને આનંદ આવશે. હવે તમે જુઓ કે 0, 0 પ્લસ 0, 0 પ્લસ 0, 0, 1. અહીંયા પણ તમે 0, 0 પ્લસ 0, 0 પ્લસ 0, 0, 1. હવે આવડી ગયું? આવડી ગયું ને? હવે માને જેવું આખું આ રાઉન્ડ છે એવું જ આખું આ રાઉન્ડ છે. સમજાય છે? જેવો આખો આ એક કોઠો થઈ ગયો ને એવો જ આ એક કોઠો થઈ ગયો. એટલે આ એક આ કેટલા ડબલ થયા? જેવું આવું છે એવું આ થયું એટલે ડબલ થઈ ગયા. એટલે એનો મતલબ એ થયો કે આ એક કોઠો પૂરો કરતા જેટલો ટાઈમ લાગ્યો ને હવે એ ટાઈમ મૂકો બાજુમાં. કે સાહેબ એક કામ કરો, સેમ આવો છે આ કોઠો. તો કે છે કે આ એક વખત પૂરો કર્યો કે ફરી એક વખત આવો પૂરો કરી લો એટલે લખી દો. તો એમ ચાલશે કે નહીં ચાલે? કે આવો કોઠો ફરીથી ચાલુ કરો ચક્કર બધું, અને આ પૂરું થાય, આ પૂરું થાય, પછી આ ડબલ, પછી આ, પછી આવું પૂરું થયું ને તો એક વખત, 2 વખત, 3, 4 સંખ્યા એમ કેટલી વાર? અનંત વાર આ રાઉન્ડ પૂરા કર્યા ત્યારે તમે આ લખી શકો છો. ખ્યાલ આવે છે? સીધો એક જ તમને મેં નિયમ લખાવ્યો ને કે ડબલ હોય એટલે તો પહેલું મેં તમને ડબલ બતાવ્યા, ડબલ 0 એટલે અનંત. પછી એમાંથી આ ડબલ નીકળ્યું, પછી આ ને આ ડબલ નીકળી ગયું. બરાબર? હવે એ પૂરું થઈ ગયું ને પછી અહીંયા આવો એ પ્રમાણે કે શેનું ગ્રહણ કરો? મિશ્રનું. પછી મિશ્રનું બીજી વખતે કે ના આ મિશ્રનું એક વખતે જે ગ્રહણ કર્યું ને તો એ મિશ્ર પરમાણુ ગ્રહણ કર્યું કે એ જ જાત એ મિશ્ર પરમાણુ ફરી કેટલી વાર ગ્રહણ કરવાનું? અનંત વાર. એની વચ્ચે ગ્રહિત આવી જાય, અગ્રહિત આવી જાય તે બધા ગણતરીમાં લેવાના નહીં. તે પ્રમાણે એનો પણ કાળ કેટલો નીકળી જશે? પછી શેનું ગ્રહણ કરો? અગ્રહિતનું. પછી આ પ્લસ પ્લસ 0 આવ્યું, અહીંયા પણ શું છે? પ્લસ પ્લસ 0 એટલે આ શું થઈ ગયું? ડબલ થઈ ગયું ને. પાછું જેવું અહીંયા હતું એવું જ આ થઈ ગયું.
એટલે એનો મતલબ થયો કે આમાં જેટલો કાળ ગયો તો ફરીથી આવું એક નહીં, આવું કેટલી વાર થવું જોઈએ? અનંત વાર થાય ત્યારે તમે લખી શકો. પછી આ લો મિશ્ર ને ગ્રહિત, તે થઈ ગયું પૂરું. આપણે ટાઈમ નથી અત્યારે, એક એક તમે વિચારજો શાંતિથી જરાક. હવે અહીંયા જો પ્લસ પ્લસ 0 પ્લસ પ્લસ 0 પ્લસ પ્લસ 1, અહીંયા પણ જો પ્લસ પ્લસ 0 પ્લસ પ્લસ 0 પ્લસ પ્લસ થઈ ગયું. આ અને આ બે કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. એનો મતલબ આ એક વખતે પૂરું કર્યું અને ફરી એક વખતે પૂરું કરો તો લખી શકો? ના લખી શકો. આવું કેટલી વાર પૂરું કરવું પડે? અનંત વાર પૂરું કરો ત્યારે તમે લખી શકો છો. બરાબર. અહીંયા આવો. હવે જો ક્રમ છે, પેલો અગ્રહિત લીધું, પછી શું લીધું છે? મિશ્ર. પછી જો મિશ્રનો ચાન્સ, કેમ મિશ્ર છે ને એટલે બંને બાજુથી કામ કરશે, આ બાજુથી પણ અને આ બાજુથી પણ. તમને ખ્યાલ આવશે. જો અહીં ગાડી લખ્યા ને અગ્રહિત, અહીંયા લખ્યા છે ગ્રહિત, અને વચ્ચે શું આવ્યા? મિશ્ર. હવે જો અહીં ગાડી મિશ્ર એક વખત અને કેટલી વાર? અનંત વખત. પછી આવ્યું ગ્રહિત, જો પ્લસ પ્લસ 1 પ્લસ પ્લસ 1, એટલે આ એક વખત થયું. આવું કેટલી વાર થવું જોઈએ? અનંત વાર. તો આ નંબર લાગ્યો. પછી મિશ્ર ને અગ્રહિત. હવે તમે જુઓ, આવડી ગયું ને? હવે શું? પ્લસ પ્લસ 1 પ્લસ પ્લસ 1 પ્લસ પ્લસ 0, એ પ્લસ પ્લસ 1 પ્લસ પ્લસ 1 પ્લસ પ્લસ 0, એટલે જેટલો આ એટલું. તો આ જે એક વાર થયું, કેટલી વાર થવું જોઈએ? અનંત વાર. તો આ થયું પૂરું. બરાબર. હજુ પૂર્ગલ પરાવર્તનનો કાળ તો બહુ બાકી છે. હજુ ખ્યાલ આવે છે? હવે જો જસ્ટ મેં કહ્યું ને, આ તમે વિચાર કરજો રાત્રે સૂતી વખતે કે આ કાળ કેટલો, મતલબ એની અંદર જીવને જન્મ મરણ અને એ બધાથી છૂટવાનો જે સવારે આપણે ઉપાય બધા ભેદ વિજ્ઞાન. અને તમે બાજુ ક્ષેત્ર પરાવર્તન કે પરાવર્તન ચાલે તમે જોશો ત્યારે ખ્યાલ આવશે કે આ જીવના છોતરા નીકળી ગયા હશે. જુઓ હવે આવી ગાડી શું આવ્યું? આમ ગ્રહિત. પછી અનંતવાર ગ્રહણ ને ગ્રહણ કરેલા કરે. પછી મિશ્ર. પછી આ જે કોઠો છે સેમ થઈ ગયો અહીંયા, તો આવું અનંતવાર કરે. પછી શું આવ્યું? ગ્રહિત. પછી હવે આ જો જેવું આ પ્રકારે સેમ આ થઈ ગયો અહીં ગાડી 1 1 પ્લસ 1 1 પ્લસ 1 1 0 1 1 પ્લસ 1 1 પ્લસ 1 1 0. એટલે આ જે એક વાર પૂરું કર્યું એવું કેટલી વાર પૂરું કરો? અનંત વાર. તો આ પૂરું થશે. આ બધું થયું ને પછી પહેલી વખતે ફર્સ્ટ સ્ટેજમાં આ જે અગ્રહિત પરમાણુ ગ્રહણ કર્યું હતું, સ્પર્શ રસ ગંધ વર્ણ ક્વોન્ટિટી ક્વોલિટી અને એ જ પરમાણુ, આ બધું ચક્કર પૂરું થયું અને છેલ્લે લાસ્ટ નંબરમાં આવ્યા. એના પછી ફરીથી જ્યારે પહેલા સમયમાં જે સમય પ્રબદ્ધને ગ્રહણ કર્યા હતા એટલી પરમાણુઓની સંખ્યા, એ જ પરમાણુઓ અને એ જ જાતિના સ્પર્શ રસ ગંધ વર્ણ વાળા. પહેલા દિવસે મેં દ્રષ્ટાંત આપ્યું હતું. કયું સ્ટેડિયમ? આપણું શું નામ છે અહીંયા? સરદાર પટેલ સ્ટેડિયમ. એની અંદર મેચ જોવા માટે બેઠા હોય એ જ વ્યક્તિ, મતલબ એટલી જ સંખ્યા વ્યક્તિ પણ એની એજ અને કપડા પણ એવા જ કરેલા હોય. એમ અહીંયા કહે છે એના એજ આ બધું પૂરું થયા પછી એના એજ પરમાણુ પણ એટલા જ અને એવી જાતિના સ્પર્શ રસ ગંધ વર્ણ વાળા એ ફરી જયારે મળે ત્યારે આખું આ પ્રમાણે એક નું કર્મ દ્રવ્ય પરાવર્તન પૂરું થયું એમ કહેવાય. સમજણ પડે છે? હવે એની અંદર જોજો જરાક, આ તમે જે લખ્યા ને, મેં તમને બતાવ્યું કે આના કરતા આનો કાળ વધારે, આના કરતા આનો કાળ વધારે, આના કરતા આનો કાળ વધારે. કેમ? એનું કારણ એ છે કે અહીંયા તમે જોશો ને કે આ ગ્રહિત છે ને, વધારે છે ગ્રહિત, એટલે જલ્દી ફટાફટ આવશે. અહીંયા ગાડી આ બે વખત ગ્રહિત છે. અહીંયા ગાડી બરાબર છે. અહીંયા બે વખત શું છે? મિશ્ર. એટલે આના કરતા આમાં ટાઈમ વધારે લાગશે. આમાં જલ્દી આવશે ગ્રહિત છે એટલે, આમાં મિશ્ર છે એટલે આના કરતા થોડો ટાઈમ વધારે લાગશે. પણ હવે અહીંયા જોવો તો અહીંયા પણ મિશ્ર છે, અહીંયા પણ મિશ્ર છે, પણ ફરક શું છે? અહીંયા ગ્રહિત છે ને અહીંયા શું છે? અગ્રહિત. એટલે આના કરતા આમાં ટાઈમ શું થશે? વધારે થશે. અને ઉપર જોવો તો ડબલ 0 છે એટલે સવાલ જ નથી. અગ્રહિતમાં તો ફરી અગ્રહિતને આવતા તો ઘણો ટાઈમ લાગશે.
એટલે આના કરતા આનો કાળ વધારે, એના કરતા આનો કાળ અનંત ગણો વધારે, એના કરતા, અને આ બધાનો ટોટલ મારો ત્યારે તમારે આનું કર્મદ્રવ્ય પરાવર્તનનો કાળ પૂરો થાય છે. સમજાય છે? બોલો. હા 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 હા, નહીં એને આવશે પણ નહીં, અને આવે તો પણ ગણતરીમાં નહીં લેવાના, એ ના આવે તો પણ ગણતરીમાં નહીં લેવાના. બરાબર? આ એ આખું રાઉન્ડ પૂરું થાય પછી ત્યાં આગળ એ આવશે જ નહીં, પણ એ ગણતરી જે છે ને છતાં બી જોઈ લઈશું આપણે. બરાબર? પ્રશ્ન સારો છે તમારો. બરાબર? તો આ જે થયો આપણો નો કર્મ દ્રવ્ય પરાવર્તનનો કાળ થયો આપણો. બરાબર? હવે નો કર્મ દ્રવ્ય પરાવર્તન પછી બીજું મેં તમને શું કહ્યું? કર્મ. જુઓ, આ જે તમને ખ્યાલ આવ્યો હશે તો કર્મ દ્રવ્ય પરાવર્તનનો બહુ સિમ્પલ થઈ ગયું. હવે એની વસ્તુ અંદર આની આ જ છે, પણ નો કર્મમાં શરીર, વચન અને દ્રવ્ય મન એના પરમાણુનું લેતા હતા. એ જે પરમાણુનું ગ્રહણ કર્યું અને આ પ્રમાણે પરિભ્રમણ કરતા 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 ફરીથી એની જાતિના એને જ ક્વોલિટી વગેરે સેમ આવીને ઉભા રહે ત્યાં સુધીનો કાળ પૂરો થયો તો નો કર્મ દ્રવ્ય પરાવર્તનનો કાળ થયો. હવે ફરીથી હવે વાત છે કર્મ દ્રવ્ય પરાવર્તન. કર્મ દ્રવ્ય પરાવર્તન તો એની અંદર પેલા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, આયુ, નામ, ગોત્ર ને વેદની, તો ત્યાં કર્મ લેવાના છે. તો અહીંયા જીવને જે પરિણામ થયા અને એ વખતે જે જ્ઞાનાવરણાની 8 કર્મ આવ્યા ને, તો જે આવી ગયા બસ, તો પેલા નક્કી કરી દીધું કે આ આવ્યા. તો પહેલી વાર તો અગ્રહિત થઈ ગયા, પછી કહે છે આ ચક્કર આખું ચાલુ કરો. અગ્રહિત, પછી ક્યારેક ગ્રહિત આવે, ક્યારેક મિશ્ર આવે, ક્યારેક ગ્રહિત આવે. મેં કહ્યું ને તમને એટલા માટે કે વધારેમાં વધારે કોણ આવી જાય છે વચ્ચે? વધારે આ વચ્ચે વધારે વારંવાર આવશે. મળેલાનું મળવું બહુ થતું હોય છે, અને સૌથી ઓછું, બરાબર છે ને? અને આને શું કહેવાય? મિશ્ર. આ અગ્રહિત. બરાબર છે ને? આ તમારે પરીક્ષામાં પૂછાય તો આવડે કે ના આવડે? 0 લખ્યું હોય તો કોને બતાવે છે? અગ્રહિત. અને આ પ્લસ લખ્યું હોય તો કોને બતાવે છે? અને આ લખ્યું હોય તો કોને બતાવે છે? અને તમને એમ પૂછવામાં આવે કે સૌથી ઓછો કાળ દ્રવ્ય પરાવર્તનમાં સૌથી ઓછો કાળ અગ્રહિત ગ્રહણના પરમાણુનો છે. સાચું કે ખોટું? અગ્રહિત ગ્રહણનો કાળ સૌથી ઓછો. ગ્રહિત ગ્રહણનો કાળ, કેમ કે ગ્રહિત ગ્રહણ વચ્ચે ઘણીવાર ગ્રહણ કરે છે ને, એટલે એનો કાળ શું થઈ ગયો? ગ્રહિત ગ્રહણ ને વારે ઘડીએ બહુ જ ગ્રહણ કરે છે, એટલે ગ્રહિત ગ્રહણનો કાળ સૌથી વધારે, મિશ્ર ગ્રહણનો કાળ એનાથી ઓછો, અને અગ્રહિત ગ્રહણનો કાળ એનાથી પણ ઓછો. સમજાય છે ને? કેમ કે એને તો ક્યારેક ક્યારેક ગ્રહણ કરે છે ને. બરાબર? એટલે જે જ્ઞાનાવરણાદિને ગ્રહણ કરે એ પ્રમાણે આખું ચક્ર પૂરું કરે ત્યારે એક કર્મ દ્રવ્ય પરાવર્તન કહેવાય. એક કર્મ દ્રવ્ય પરાવર્તન. અને એ બંનેને ભેગા કરો, કર્મ દ્રવ્ય પરાવર્તન અને નો કર્મ દ્રવ્ય પરાવર્તન બંનેને ભેગા કરો તો એને શું કહેવામાં આવે છે? એક દ્રવ્ય પરાવર્તન અથવા એને એક પૂદગલ પરાવર્તન કહેવામાં આવે છે. તો આ પ્રકારે એક મોટા રૂપમાં આપણે એની ભાવભાસ ના થાય એ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. એને 2-3 વસ્તુ જરાક તમે લખી દો. આ તો તમે લખી દીધું છે ને, આટલી વસ્તુ તો બોર્ડ ઉપર છે. બરાબર? આ કોઠો નહીં પૂછીએ પરીક્ષામાં, ચિંતા નહીં કરતા. નહીં આવડે એમ કે કોઠો માં દોડવાનો, કોઠો નહીં પૂછીએ આપણે. આવડશે? અચ્છા, તો વાંધો નહીં. હા, પેપર એકદમ સિમ્પલ હશે, સીધી વાત છે. બરાબર? એક પૂદગલ પરાવર્તનમાં અગ્રહિત પરમાણુઓના ગ્રહણનો કાળ
અગ્રહિત પરમાણુઓના ગ્રહણનો કાળ સૌથી શું આવશે? સૌથી ઓછો હોય છે. બરાબર? પછી નીચે લખો એની અંદર પેલું અગ્રહિત લખ્યું ને, પછી શું આવશે? મિશ્ર પરમાણુઓના ગ્રહણનો કાળ અગ્રહિત પરમાણુઓના કાળ કરતા અનંત ગણો વધારે હોય છે. અનંત ગણો વધારે હોય છે. અને ત્રીજું શું આવશે? હા, ગ્રહિત પરમાણુઓના ગ્રહણનો કાળ સૌથી વધારે હોય છે. સૌથી વધારે હોય છે. બરાબર? સૌથી વધારે એનો છે કાળ. હવે ફરી તમને થોડુંક યાદ કરાવી દઉં છું કે અહીંયા તમને ખ્યાલ તો આવી જાય, અહીંયા જે અગ્રહિત વગેરેની વાત છે જે તે પરાવર્તન માટે જ સમજવું, જે તે પરાવર્તન માટે જ સમજવું. અને એ સિવાય મેં પહેલા કહ્યું ને કે લોકમાં એવા પણ અનંતાનંત પરમાણુ છે કે એક જીવે એને ગ્રહણ કર્યા ના હોય એમ નહીં. આ જગતમાં જીવોની બધી સંખ્યા છે ને, એ બધાએ પણ એ બધા પરમાણુઓનું ક્યારેય ગ્રહણ કર્યું નથી, ગ્રહણ કરશે નહીં એવી અનંતાનંત પરમાણુઓ પડેલા છે વિશ્વમાં. બરાબર? હવે જો તમને બતાવવાની અંદર ટોડરમલ જે વાત સ્પષ્ટ કરી છે અહીંયા, સારી વાત છે એકદમ. जो ये लख्यू है पुद्गल द्रव्य में परमाणु और द्वयाणु का भी संख्यात असंख्यात अनंत परमाणुओं के स्कंद चलित हैं. હવે લખ્યું છે અંતિમ મહાસ્કંદ કે એક મોટો સ્કંદ છે આખા વિશ્વમાં પથરાયેલો છે, વિશ્વમાં ને 3 લોકમાં. अंतिम महास्कंद के कितने ही परमाणु अचलित हैं. બસ કિતને ही પરમાણુ અહીંયા પણ જો એ બધું પરમાણુ જે છે આખું સ્કંદ બધે કનેક્ટિંગ ફેલાવે છે કે નહીં, એવો સ્કંદ છે. એમાં આ શું છે? એક સ્કંદ. આના કરતા આ સ્કંદ મોટો, એના કરતા આ સ્કંદ મોટો, એવો એક મહાસ્કંદ છે. जो अंतिम महास्कंद के कितने ही परमाणु अचलित हैं, अपने स्थान से त्रिकाल में स्थानांतर को प्राप्त नहीं होते. 3 કાલમાં એ ત્યાંથી ખસશે નહીં, એટલે એનું તો ક્યારે ગ્રહણ થયું નહીં. તથા કિતને ही परमाणु चलित हैं, એમાંથી કેટલાક ચલિત છે ને કેટલા તો 3 કાળમાં પણ ત્યાંથી ચલિત થવા વાળા નથી. वे यथा योग्य चंचल होते हैं. પછી એમને આગળ જતા એ વાતને સ્પષ્ટ કરી છે. જો અહીંયા લખ્યું એમને કે જો અહીંયા લખ્યું એમને કે पुनश्च महास्कंद वर्गणा वर्तमान काल में जगत में एक ही है. सो भवनवासी के भवन, नीचे भवनवासी के भवन, देवों के विमान, 8 पृथ्वी બધું આવી ગયું, 8 પૃથ્વી, मेरुगिरी, कुलाचल इत्यादि को के एक स्कंद रूप है. એ બધાનું એક શું છે? એ બધાનું જોઈન્ટ એક સ્કંદ છે. આવો કે દેખાતો કેમ નથી કે કેવલ જ્ઞાન કરો ને. હા હા
જો કે દેખાતો કેમ નથી, એટલે આત્માને નથી દેખવું એને. હા, એવું આશ્ચર્ય પણ થવું જોઈએ ને અંદરમાં કે આવા એક સ્કંદ નહીં, આવા મહાસ્કંદ અનંત હોય તો પણ એક સમયની જ્ઞાનની પર્યાયમાં જણાય એવી તારી તાકાત છે ભાઈ. જો હવે લખે છે ગાડી, यह प्रश्न जिनमें असंख्यात योजनों का अंतर पाया जाता है. કેમ કે ક્યાં ભવનવાસી ઉપર છે વૈમાનિક, અહીંયા વચ્ચે મેરુ, અને ક્યાં અલગ અલગ પૃથ્વીઓ બધી અલગ અલગ છે. ઈશત પ્રાગભાર ક્યાં, અહીંની પૃથ્વી ક્યાં, બીજા કુલાચલ ક્યાં, વચ્ચે અસંખ્ય યોજનોના અંતર છે. અને એ બધાનો સ્કંદ કેવી રીતે હોઈ શકે, પ્રશ્ન કર્યો છે. જો जिनमें असंख्यात योजनों का अंतर पाया जाता है उनका एक स्कंद कैसे संभव है, કેવી રીતે સંભવ હોય? તો જવાબ બહુ સરસ આપ્યો છે. बीच में सूक्ष्म परमाणु है, ये कनेक्शन છે ને, તો ક્યાં વચ્ચે જે છે, જ્યાં મેરુ દેખાય ત્યાં તો સ્થૂળ, પણ વચ્ચે જે કનેક્શન છે ત્યાં કનેક્શન તો છે, પણ એ પરિણમન કેવું છે? સૂક્ષ્મ. એટલે કે बीच में सूक्ष्म परमाणु है, सो वे विमानादिक, और सूक्ष्म परमाणु विमानादिक, अरे सूक्ष्म परमाणु इन सभी का एक बंधान है, इसलिए अंतर नहीं है, एक स्कंद है. ऐसा जो एक स्कंद है उसी का नाम महास्कंद है. तो आ प्रकारे से अने एक જ મિનિટ લઈને પૂરું પણ કરી દઉં છું. પાનું 681 કેવું પાનું 681 માં જોઈ લેજો ને. હવે જો એક જ મિનિટમાં પૂરું કર્યું, આજે આ પ્રકરણ પૂરું પણ થઈ જાય આપણે. પણ આ બધી વસ્તુઓ બહુ સમજવા જેવી છે જ્ઞાનમાં થોડીક. જો સાંભળજો, અહીંયા લખ્યું છે, મેં જેમને કહ્યું ને એનો આધાર છે તો ઘણું એ પ્રમાણે આગળ સાંભળ્યું. જીવ રાશિ છે એટલે જીવોની સંખ્યા, जीव राशि से अनंत वर्ग स्थान એટલે ખબર પડે મેથેમેટિક્સ માં કે 2 નો વર્ગ કેટલો થાય? 4 નો વર્ગ 16 નો વર્ગ 256. બરાબર? એ પ્રમાણે અનંત વર્ગ, જીવોની સંખ્યા પહેલા લો, અને વર્ગ પછી વર્ગ પછી વર્ગ પછી વર્ગ, એવા કેટલા અનંત જીવ રાશિ से अनंत वर्ग स्थान गए પુદ્ગલની રાશિ આવે છે. સમજી ગયા ને? અનંત વર્ગ સ્થાન જાઓ, પછી જીવોની સંખ્યાનો શું કરો? સ્ક્વેર. પછી જ્યારે એનો પાછો શું કરો? સ્ક્વેર. એનો સ્ક્વેર. એ પ્રમાણે અનંત વાર સ્ક્વેર કરતા જાઓ તો પછી પુદ્ગલોની સંખ્યા આવે છે. જો પુદ્ગલ રાશિ, इसलिए अनादिकाल से नाना जीवन की अपेक्षा भी, नाना બધા જીવોની અપેક્ષા પણ अग्रहित परमाणु लोक में बहुत पाए जाते हैं. એ પ્રમાણે છે. તો પછી કોઈ એમ કહે કે તો પછી એમ પણ આવે છે કે આ જીવે બધા પરમાણુ અનંતવાર ભોગવીને છોડ્યા છે છતાં તું કેમ ના ધરાયો? એ આવે છે શું છે કે સામાન્ય કથન સમજવું. સામાન્ય કથન, જેમ ક્રિકેટ રમાતી હોય અને ભારતના 11 ખેલાડી રમતા હોય તો આપણે કોઈ પૂછે કોણ રમે છે તો આપણે શું કહીએ છીએ? ઇન્ડિયા રમે છે. ઇન્ડિયા રમે છે કે 11 ખેલાડી રમે છે? તો 11 જણ રમે છે છતાં આપણે શું કહીએ છીએ? ઇન્ડિયા રમે છે. ખ્યાલ આવે ને? એમ આ કે છે પરમાણુઓ તો ઢગલા બનશે પણ ભોગવે છે અમુકને, છતાં પણ એમ સામાન્ય કથન કહેવાય કે અનંતવાર બધા પરમાણુને ભોગવીને છોડ્યા. એમ કથન સમજવું, એક વૈરાગની ભાવના ક્રિએટ કરવા માટે. ભાઈ જૈન દર્શન તો બહુ અદભુત છે. જ્ઞાનમાં થોડા હું લેતો ખરો ને, કે આવી જાતિની સૃષ્ટિની રચના છે. હા, નહીં એમાં શું છે, એમાં નહીં એવું નથી, સાથે ગણી શકો, પણ અહીંયા તો એનો કાળ કાઢવો છે, સમય કાઢવાનો છે. એવું સાથે જ એક જગ્યાએ શરૂ કરવું એવું નહીં, પણ એનો કાળ કાઢવા માટે દ્રવ્ય પરાવર્તન એ શરૂ થયું, પછી પેલું ક્ષેત્ર શું કે દ્રવ્ય પરાવર્તન નો કર્મનું તમે સ્ટાર્ટ કરો, પછી થોડા ટાઈમ પછી કર્મનું સ્ટાર્ટ કરો, પણ પેલો કાળ ને આ કાળ મેળવો પૂરું થાય ત્યારે એ બંનેને મળીને કાળ કાઢવો છે.